Jai Hind students, how are you all? Once again from this side, I teacher San Prajapati welcomes you all intelligent, beautiful students on a very enthusiastic, energetic platform of learning physics वाला. So વિદ્યાર્થી મિત્રો અભિયાન બેચ ની અંદર બુક 2 ની શરૂઆત આપણે ફિઝિક્સ વિષયમાં કરી ચૂક્યા છે અને એની સાથે સાથે પ્રથમ લેક્ચર આપણે જે કવર કર્યો છે એ લેક્ચર ની અંદર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ ની ચર્ચાઓ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે એ લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સ આપણે જેટલી પણ અગત્યની થિયરીઓ છે જેટલા પણ અલગ અલગ નવા સ્થિતિસ્થાપકતા અંગેના અચળાંકો છે એની ચર્ચાઓ જોઈ ચૂક્યા છે આ લેક્ચરની અંદર થોડી એકાદ બે નાની ઇન્ફોર્મેશન જે પણ થિયરિટિકલ છે એ તમને આપવામાં આવશે અને સાથે સાથે આ જે કંઈક ચેપ્ટર છે એના એનસીઆરટી સાથે સંકળાયેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓનું સંપૂર્ણ બેટા અહીંથી આપણે સોલ્યુશન વન બાય વન એક એક દાખલાને પકડીને કરતા જઈશું ઠીક છે તો સર આશા રાખે છે કે આની પહેલા જે લેક્ચર આપણે ડિલિવર કર્યો છે એ તમે કમ્પ્લીટલી વ્યવસ્થિત એકવાર જોઈ ચૂક્યા હશો તમે દરેકે દરેક મુદ્દાઓને સમજી લીધા હશે સર આશા રાખે છે કે નોટ પણ એકદમ કમ્પ્લીટ તૈયાર કરી દીધી હશે અને ત્યાર પછી આ જે પણ કંઈક સેશન્સ છે જેમાં આપણે મેથેમેટિકલ સ્ટેપ સાથે દરેકે દરેક વસ્તુ સમજવાના છે બેટા તો એના માટે તમે પણ તૈયાર હશો અને સર પણ તૈયાર છે આપ સર્વની સાથે ઠીક છે ચલીએ યાર તો શરૂઆત કરતા આવીએ કે સર આજના એનર્જેટિક લેક્ચરની અંદર આપણે કઈ બાબતોની ચર્ચા કરવાના છે તો સમજ હે મારા વાલા વિદ્યાર્થી મિત્ર માય ડિયર ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ BFF ફોર એવર સમજ બેટા સર શું કહે છે કે હે પરમ વિદ્યાર્થી મિત્ર લેક્ચર નંબર 1 ની અંદર આપણે થિયરિટિકલ ચર્ચાઓ પૂરી કરી છે આ લેક્ચરની અંદર જે પણ કંઈક દાખલાઓ છે એની ચર્ચા આપણે શરૂ કરવાના છે ઠીક છે ચલીએ સો સર આની પાછળનો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે જસ્ટ એકવાર સર તમને યાદ કરાવી દે છે તો સમજ બેટા પાછળના લેક્ચરમાં આપણે એ સમજ્યા કે ભાઈ ઘન પદાર્થ શું છે અને એની સાથે સાથે આપણે એ પણ સમજ્યા કે દ્રઢ પદાર્થ શું છે એકચ્યુઅલમાં આપણું જે મેઇન પર્પઝ હતું એ દ્રઢ પદાર્થને સમજવાનો એવો પદાર્થ કે જેમાં બેટા કણો કણો વચ્ચેનું અંતર સમય સાથે અફર જળવાતું હોય છે ઠીક છે એ કમ્પ્લીટલી માહિતી સમજી લીધા પછી આપણે એન્ટર થયા બેટા સમજવા માટે એક નવી રાશિ અને એ જે રાશિ છે એનું નામ છે પ્રતિબળ મતલબ કે સ્ટ્રેસ બેટા આ પ્રતિબળને આપણે દર્શાવ્યું છે સિગ્મા વડે અને એનું એક કોમન સમીકરણ છે કે સર પ્રતિબળ માટે લખી શકાય F બળ પણ ધ્યાન રાખજો બેટા આ જે બળ છે એ પુનઃ સ્થાપક બળ છે ઠીક ના છેદમાં આપણે ભાગેલું એ એટલે કે આડછેદના ક્ષેત્રફળ વડે પ્રતિબળને અલગ અલગ નામો આપ્યા છે સર એકવાર રિપીટ કરાવ્યા છે પણ સાથે સાથે સમજ કે આ પ્રતિબળના સમજી લીધા પછી આપણે સમજવાની શરૂઆત કરી હતી વિકૃતિની તો બેટા વિકૃતિ એટલે સરે કીધું હતું કે આંશિક ફેરફાર છે સાપેક્ષ ફેરફાર પણ કહી શકાય એને આપણે એપ્સિલોન L તરીકે દર્શાવીએ છીએ જો લંબાઈ માટે હોય તો ઠીક ચલીએ તો પ્રતિબળ અને વિકૃતિની ચર્ચાઓની સાથે સાથે ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ કે સર હુક નામના વૈજ્ઞાનિક છે એ અમને એવું કહી જાય છે કે આ જે પ્રતિબળ છે ઠીક તો આ જે પ્રતિબળ છે એ પ્રતિબળ વિકૃતિના કેવા પ્રમાણમાં છે તો કે ભાઈ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે અને આ પ્રતિબળ વિકૃતિ સમપ્રમાણતા દૂર કરતા બેટા એક અચળાંક આવશે ઠીક છે તો આ સિગ્મા અને એપ્સિલોન નું વેરિઝેસ દૂર કરતા અહીં એક અચળાંક આવશે અને આ જે સમપ્રમાણતા અચળાંક છે આ સમપ્રમાણતા અચળાંક જ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચેપ્ટરની કે હરેક અલગ અલગ કેસો માટે આપણે અલગ અલગ નામ પ્રોવાઈડ કરી ચૂક્યા છે હવે એ પણ એકવાર સર રિપીટ કરાવી દે છે કે ભાઈ આપણે કયા કયા પ્રકારના નામો કઈ કઈ રીતે સમજ્યા છે તો વેરી ફર્સ્ટ જો આપણે ચર્ચાઓ જોઈએ તો આપણને ખબર છે કે સર સિગ્મા પ્રતાન પ્રતિબળ જે છે એ પ્રતાન વિકૃતિના સમપ્રમાણમાં સમપ્રમાણતા દૂર કરે તો યંગ મોડ્યુલસ Y આવે છે અને અહીં જે વિકૃતિ છે એ એપ્સિલોન L છે માટે યંગ મોડ્યુલસ માટે લખી શકાય કે સિગ્મા L ના છેદમાં એપ્સિલોન L છે સ્ટુડન્ટ્સ હોપ સો તમે જાણતા હશો કે સિગ્મા L નો મીનિંગ F ના છેદમાં A થશે એપ્સિલોન L નો મીનિંગ ડેલ્ટા L ના છેદમાં L છે સો ફ્રોમ હિયર આઈ કેન સે ધેટ બેટા F into L ના છેદમાં થઈ જશે A into ડેલ્ટા L અને આ તમારા માટે એક અગત્યનું સમીકરણ છે યંગ મોડ્યુલસ માટે તો બેટા જ્યારે જ્યારે પણ MCQ કે દાખલાઓને સમજવાની શરૂઆત કરે તો ધ્યાન રાખજે કે જો સમગ્ર રકમની અંદર કોઈક જગ્યાએ તમને યંગ મોડ્યુલસ પ્રોવાઈડ કર્યો છે તો આ ઇક્વેશન ડેફિનેટલી તમને હેલ્પફુલ રહેશે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશનને ફાઇન્ડ આઉટ કરવા માટે ઠીક ચલીએ તો ત્યાર પછીની વસ્તુ સમજીએ કે સર આના પછી અમે સમજ્યા છે કે જે સિગ્મા મતલબ કે આકાર પ્રતિબળ છે તો સિગ્મા થીટા એના માટે અહીંયા એક અચળાંક આવે છે અને અમે G મોડ્યુલસ ઓફ રિજિડિટી કહે છે ને આ એપ્સિલોન થીટા છે સો તેથી લખી શકાય કે G દ્રઢતા આંક માટે સિગ્મા થીટાના છેદમાં એપ્સિલોન થીટા
અહીં આપણે બે રીતે આ કિંમતોને આગળ વધારી શકીએ છીએ. લખી શકાય કે g ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થીટાનો મિનિંગ વન્સ અગેન f અપોન a છે. આનો મિનિંગ બેટા આપણે ડેલ્ટા x ના છેદમાં l જો સમજીએ છીએ તો એ પ્રમાણે g નું સમીકરણ તૈયાર થશે fl ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા x. આ સમીકરણ એકદમ પ્રોપર જ છે, પણ તમે અહીંયા એક અલગ વેરાયટી બેટા બતાવી શકો છો કે જો આપણે આ જ ઇક્વેશન છે એ ઇક્વેશનમાં g ઇઝ ઇક્વલ ટુ જે સિગ્માની વેલ્યુ છે એ f અપોન a મૂકીએ છે ના નથી, પણ જે ફેરફાર છે વિકૃતિ છે એને થીટા તરીકે જો દર્શાવીએ તો લખી શકાય કે g ઇઝ ઇક્વલ ટુ f અપોન a ઇન્ટુ થીટા. તો આ પણ આપણા માટે મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે દ્રઢતાંક માટેનું અવેલેબલ સમીકરણ છે બેટા. ઠીક છે, ચલિએ આ મેટર થઈ ગયા. પછી આગળ વધીએ કે સર આના પછી આપણે શું સમજ્યા છે, તો સમજ બેટા. આના પછી આપણે લખી શકીએ કે જે નંબર 3 છે એ છે સિગ્મા v કદ પ્રતિબળ. એ કદ વિકૃતિના સમપ્રમાણમાં અચળાંક તરીકે બેટા આવે છે b, એને આપણે બલ્ક મોડ્યુલસ કહે છે, અને આ એપ્સિલોન v છે. સો લખી શકાય કે બલ્ક મોડ્યુલસ b માટે સિગ્મા v ના છેદમાં એપ્સિલોન v. સ્ટુડન્ટ્સ અહીં આપણે લોકો ડેફિનેટલી એકવાર ફરી પાછું ક્લિયર કરી લેશો. આ કદ પ્રતિબળની અંદર જે પણ પ્રતિબળ છે બેટા એ હરેક જગ્યાએથી એક સમાન છે. સો ઇન ધેટ કેસ તમે એને દબાણ પણ કહી શકો છો. તેથી સર અહીં લખી શકીએ કે b ઇઝ ઇક્વલ ટુ અને આપણે દબાણના કેસ તરીકે કન્સિડર કરતા p ના છેદમાં કદ માટે વિકૃતિ માટે લખી શકાય ડેલ્ટા v ના છેદમાં v. બટ રિમેમ્બર, કોઈ ભૂલી નહીં જાય કે સર દબાણ જ્યારે વધે છે ત્યારે કદ શું થાય તો કે સર ઘટે. તો એકચ્યુઅલમાં દબાણ વધે અને કદ ઘટે તો અહીંયા આપણો જે સિમ્બોલ છે બેટા માઇનસ રહેશે. આપણે જાણી ચૂક્યા છે કે માઇનસની જે કહાની છે બેટા એ ઘટાડાનો દર સૂચવે છે. ઓકે, પછી આ 3 એ 3 માંથી કોઈ બી અચળાંક કેમ નહીં હોય? આ 3 એ 3 માંથી બેટા કોઈ પણ કેમ સમપ્રમાણિત અચળાંક નહીં હોય? y હોય, g હોય કે b હોય. આ 3 એ 3 સમપ્રમાણિત અચળાંક છે કે દરેકે દરેક માટે એકમ જે છે એ સમાન એકમ છે અને એકમ થશે બેટા ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને હરેક માટે જે પારિમાણિક સૂત્ર છે એ પણ એક સમાન છે. પારિમાણિક સૂત્ર થશે m1 l-1 t-2. આ જ કન્ડિશન છે ન્યૂટન પર મીટર સ્ક્વેર ને આપણે દબાણના એકમ પાસ્કલ તરીકે પણ લઈ શકીએ છીએ. તો આ હરેક નાની નાની બાબત જે ઇમ્પોર્ટન્ટ હતી એની આગળના લેક્ચરમાં એ આપણે એકવાર રિપીટ કરી લીધી છે. આશા રાખું છું કે બેટા તમને હરેક વસ્તુ યાદ આવી ગઈ હશે. ઠીક, ચલિએ. તો જો તમે કમ્પ્લીટલી બધી વસ્તુ સમજી ચૂક્યા છો તો સર આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છે, તો ટાર્ગેટ ઓફ ધ લેક્ચર બેટા એમાં સમજો કે આ લેક્ચરની શરૂઆતમાં સૌથી પહેલા સર તમને થોડી એકાદ બે નવી ઇન્ફોર્મેશન આપશે. એ ઇન્ફોર્મેશનમાં આપણે કંઈક એવું જોવાના છે જેને બલ્ક મોડ્યુલસનો બેટા વ્યસ્ત કહેવામાં આવે. કંઈક એવું જોવાના છે જેને બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત તરીકે ઓળખવામાં આવશે. એ રાશિ આપણે જોઈ લેશું. એ થઈ જાય ત્યાર પછી આપણે સમજવાના છે પોઇસન ગુણોત્તર બેટા. ઠીક છે, તો આ પોઇસન ગુણોત્તર કોને કહેવામાં આવે છે એની પણ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે. એ થઈ ગયા પછી આ ચેપ્ટરની અંદર જે પણ ઉદાહરણના દાખલા છે, ઉદાહરણના બેટા ઉદાહરણ, ઠીક છે, સમજ. તો જે પણ કંઈક એક્ઝામ્પલના સમ્સ છે એને આપણે કમ્પ્લીટલી કરશું અને ત્યાર પછી જે પણ કંઈક સ્વાધ્યાય છે બેટા એના વિશે ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન છે એ તમને ડિલિવર કરવામાં આવશે. ઓકે, ચલિए તો શરૂઆત કરતા ગયા વન બાય વન. વેરી ફર્સ્ટ બેટા આજના આ લેક્ચરમાં શું સમજવાના છે, તો વેરી ફર્સ્ટ સર કહે છે કે આ લેક્ચરમાં અત્યારે આપણે સૌથી પહેલા સમજશું બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત. તો એકવાર સમજી લો કે શું તમને બલ્ક મોડ્યુલસ ખબર છે, તો કે યસ સર અમે થોડીને ભૂલી ગયા. તો આ જે બલ્ક મોડ્યુલસ છે, ઠીક છે, આ જે બલ્ક મોડ્યુલસ છે બેટા આ બલ્ક મોડ્યુલસ માટે લખી શકાય કે સર એને આપણે બી તરીકે દર્શાવતા છે, કોઈ ના નથી. આ બી નો જે મિનિંગ છે એ મિનિંગ એવો થશે કે સિગ્મા વી ના છેદમાં એપ્સિલોન વી. અને બલ્ક મોડ્યુલસના કેસમાં આ દબાણ તરીકે વર્તે છે અને એપ્સિલોન વી નો મિનિંગ ડેલ્ટા વી ના છેદમાં વી છે, બટ અહીંયા ચિહ્ન ઋણ છે. આવું અમે જાણીએ છીએ. તો સમજ બેટા બલ્ક મોડ્યુલસનો જો વ્યસ્ત કરવામાં આવે તો એક નવી રાશિ પ્રાપ્ત થશે અને નામ અપાય છે બેટા દબનીયતા. શું નામ અપાશે? દબનીયતા. મતલબ કે નામ સમજ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે એ દબનીયતા છે બેટા. એ તમને સૂચવે છે રાઈટ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રતિબળ લાગુ પડે છે ત્યારે કેટલી માત્રામાં એ પોતે કદ વિકૃતિ અનુભવશે. ઠીક છે, ચલિએ તો સમજ બેટા અહીંયા શું છે, એકદમ સિમ્પલ કહાની છે. જે વ્યાખ્યા તમે ઓલરેડી સર બે એકવાર બોલી ગયા એ જ ખાલી સમજવા માટે છે કે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે એને દબનીયતા કહેવાય બેટા. અને અત્યારે આપણે એને દર્શાવવાના છે સ્મોલ કે તરીકે. ધ્યાન રાખજો સર શું કહે છે, ધ્યાન રાખજો બેટા. ઘણા બધા અચળાંક છે જેને સ્મોલ કે તરીકે દર્શાવાય છે. તો તમે ખાલી કન્ડિશન ધ્યાન રાખજો કે એક અચળાંક છે અને નામ યાદ રાખજો. ઓકે, અધરવાઇઝ બધી વસ્તુ બેટા ભેગી થઈ જશે. ચલિએ તો આપણે લોકો સમજવા માટે સમજી લીધું કે સર દબનીયતા એટલે કે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે.
તો એ જ ઇક્વેશનને બેટા આપણે અહીંયાથી ઊંધું લખી શકીએ છીએ. કઈ રીતે? તો સમજો બલ્ક મોડ્યુલસ બી માટે આપણને એવું ખબર છે કે માઇનસ પી ના છેદમાં ડેલ્ટા વી બાય વી. બોલ હા કે ના બેટા? તો કે યસ સર. શું છેદનો છેદ અંશમાં જાય? તો કે જાય સર. શું લખી શકાય? માઇનસ પીવી ના છેદમાં ડેલ્ટા વી. હા કે ના? અને હવે જો આપણે આ બી નું વ્યસ્ત કરી દઈએ, સો ફ્રોમ હિયર વી કેન સે ધેટ કે ઇઝ ઇક્વલ ટુ, સો કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી, અને આ 1 ના છેદમાં બી એટલે બેટા અહીંયા ઊંધું થઈ જાય. તો લખી શકાય કે માઇનસ ડેલ્ટા વી ના છેદમાં પી એટલે કે દબાણ અને વી એટલે બેટા કદ. તો આ રીતનું સમીકરણ તમે અહીંયા ડેવલપ કરી શકો છો. યસ, તમે વી ઉપર લખી દો તો પણ કોઈ ના નથી બેટા. તો એ થઈ ગયું દબનીયતા કે 1 અપોન બી બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે. સમીકરણ આ મુજબ સમજો કે આ મુજબ સમજો, મિનિંગ બધાનો સેમ છે. બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે તો એકમ પણ બેટા એનો ઉલટાઈ જશે. એટલે જે બલ્ક મોડ્યુલસનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો અહીંયા હકીકતમાં ન્યૂટન હવે બેટા ઉપરના બદલે નીચે અને મીટર સ્ક્વેર નીચેના બદલે ઉપર. સો જસ્ટ એને ઇન્વર્સ લખી શકાય કે ન્યૂટનની 1 ઘાત હતી એના બદલે -1, અને મીટરની -2 હતી એના બદલે બેટા +2. ઠીક છે? અને એના જ માટે આપણે પાસ્કલ પણ લખી શકીએ, પણ એનું પણ વ્યસ્ત છે, તેથી અહીં પાસ્કલ ઇન્વર્સ તરીકે પણ લખી શકાય છે. ओके सर, यहाँ पे थोड़ी लाइट कम दिख रही है, चलिए बेटा उसको थोड़ा बढ़ा देते हैं. चलिए तो समझ એ વસ્તુ થઈ જાય. પછી આગળ વધ્યા કે સર એનો પારિમાણિક સૂત્ર. તો સર કહે છે કે ભાઈ જ્યારે જ્યારે પાસ્કલ છે, જ્યારે જ્યારે પાસ્કલ છે ત્યારે પારિમાણિક સૂત્ર છે m1 l-1 t-2. તો કે હા સર. તો આનો મિનિંગ કે પાસ્કલ ઇન્વર્સ એનું વ્યસ્ત થઈ જાય. તો m ની જે +1 છે એ -1, l ની જે -1 છે એ +1, અને t ની જે -2 છે બેટા એ કેવી થઈ જશે? +2. તો તમે સરળતાથી જોઈ શકો છો કે આ તૈયાર થઈ ગયું બેટા બલ્ક મોડ્યુલસ માટેનું પારિમાણિક સૂત્ર. ઠીક છે? ચલિए, તો આ એક કોમન વસ્તુ છે, એ તમને સમજાવી દેવામાં આવી છે. એક રાશિ છે, તમે ધ્યાન રાખજો બેટા. હવે અહીંથી આપણે સમજવાના છે એક ગુણોત્તર, નામ છે બેટા પોइसन गुणोत्तर. ठीक है सर? पॉइजन बेटा जहर की बात नहीं हो रही, यहाँ पे बात हो रही है पॉइसन गुणोत्तर ની. તો સમજો આ પોइसन ગુણોત્તર કોને કહેવામાં આવે છે એના માટે એક નાનો રેશિયો છે, સમજવા માટે સમજી લે બેટા. પોइसन ગુણોત્તર નો મિનિંગ એવો થશે કે કોને પોइसन ગુણોત્તર કહેવાનો? તો એના માટે ઉપર લખાશે પાર્શ્વિક વિકૃતિ, અને એના ભાગ્યા છેદમાં આવશે બેટા પ્રતાન વિકૃતિ. ઓકે, સમજો. તો જે પોइसन ગુણોત્તર છે, પોइसन ગુણોત્તરનો મિનિંગ એવો થાય છે કે પાર્શ્વિક વિકૃતિના છેદમાં પ્રતાન વિકૃતિ. પણ સર આ એકચ્યુઅલમાં છે શું એ અમને સમજ નહીં પડી. તો એને આપણે સમજીએ બેટા એક નાના એક્ઝામ્પલ દ્વારા. સમજો આપણી પાસે બેટા એક નળાકાર છે. સમજો આપણી પાસે એક શું છે? નળાકાર છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કન્સિડર કરો કે આ એક નળાકાર છે યાર. ઠીક છે? સમજો કે આ એક શું છે બેટા? નળાકાર છે. અને એ નળાકાર સર આવી રીતે બસ ખુલ્લો ખુલ્લો છે? અરે ના બેટા, એકદમ ક્લોઝ ક્લોઝ છે. સમજ આ જે નળાકાર છે એ કમ્પ્લીટ આ રીતે એકદમ ક્લોઝ ક્લોઝ વસ્તુ છે. અરે ભાઈ થોડા નીચે આ જાઓ. સમજો તો આ નળાકાર કમ્પ્લીટ આવી રીતે જેવું સમજો. હવે આ જે નળાકાર તમે જોઈ રહ્યા છો બેટા, સમજ આ નળાકારમાં કરવામાં શું આવે? જો કદાચ બેટા આ જે નળાકાર છે इसको बोलो थोड़ा सीधा हो जाए. ओके चलिए, तो समझ बेटा આ નળાકારને સાવન સર શું કરે? ખેંચે. તો ખેંચે ઇટ મીન્સ સમજ આ રીતે. તો એની લંબાઈ વધે, તો લંબાઈ વધે તો બેટા તમે ફીલ કરી શકો કે એના માટે એનો વ્યાસ ઘટે. અને એ જ વસ્તુ સમજ બેટા, જો કદાચ એને દબાવવામાં આવે તો સર એની લંબાઈ ઘટે પણ એનો વ્યાસ શું થાય? તો કે વધી જાય. હું જે બોલું છું એ સમજ પડે? આ નળાકારને જો બેટા ખેંચવામાં આવે તો લંબાઈ વધતી જશે, પણ ધીમે ધીમે બેટા એનો વ્યાસ શું થઈ જશે? ઘટી જશે. અને એને જો દબાવવામાં આવે તો ધીમે ધીમે વ્યાસ વધી જાય સર, પણ લંબાઈ શું થાય? ઘટી જાય. સમજો? હોપ સો તમને સમજાઈ ગયો હશે અહીંયા સુધી. તો સર એ જ વસ્તુ કહે છે એકચ્યુઅલમાં આપણે જે લંબાઈ ઉપર ફોકસ કરીએ છીએ એ આપણા માટે પ્રતાન વિકૃતિ છે. તો સમજ આ એની કંઈક મૂળ લંબાઈ L છે બેટા. આ એની કંઈક મૂળ લંબાઈ L છે, અને તમે એને સમજવા માંગો ત્રિજ્યા દ્વારા તો પણ ના નથી. અને એ ત્રિજ્યાનું જો ડબલ કરી દઈએ તો સર લખી શકાય આ વ્યાસ છે, એમાં પણ કોઈ ના નથી. જે બી એક્ઝામ્પલ તમે સ્વીકારો બંને રીતે થઈ શકશે. હવે સર એવું કહે કે જો કદાચ અહીં બેટા આપણે કંઈક પ્રકારનો બળ આપીને ખેંચીએ છીએ, પ્રતિબળ ઉદ્ભવે છે વગેરે વગેરે, જે તમે સમજો. અને સમજ બેટા કે એના કારણે કદાચ એની લંબાઈમાં કોઈ ચેન્જીસ થયો ડેલ્ટા એલ, અને ડેલ્ટા એલ જેટલી લંબાઈ વધે છે. ડેલ્ટા એલ જેટલી લંબાઈ વધે છે તો એ લંબાઈ વધશે એ દરમિયાન તમે ડેફિનેટલી ફીલ કર્યું કે સર જ્યારે લંબાઈ વધે ને, સર જ્યારે લંબાઈ વધે, એ લંબાઈ વધે ત્યારે વ્યાસ શું થઈ જાય? તો સર ત્યારે આ વ્યાસ છે ને એમાં ઘટાડો થાય. તો સર લખે ડેલ્ટા ડી જેટલો વ્યાસ ઘટે. તો એકચ્યુઅલી આપણી સ્ટોરી ક્યાં ચાલે છે? તો સર સ્ટોરી ચાલે છે લંબાઈના વધારા પર. પણ ખાલી લંબાઈનો વધારો નથી બેટા, લંબાઈના વધારાની સાથે વ્યાસ ઘટી રહ્યો છે.
તો એ જે ફેરફાર છે એને કહેવાશે પાશ્વિક વિકૃતિ. સો અહીંથી તમારા માટે બેટા ઇક્વેશન તૈયાર થશે. સો જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ સર લખી શકે કે પ્રતાન વિકૃતિ એટલે શું? લંબાઈમાં થયેલો ચેન્જીસ ડેલ્ટા એલ ના છેદમાં એલ. પણ આ લંબાઈમાં આવેલા બદલાવની સાથે બેટા વ્યાસમાં બી તો ફેરફાર આવી ગયો ને. જો આ વધે છે તો આ વ્યાસ બેટા ઘટે છે. તો એ જે ફેરફાર છે બેટા એને કહેવાય પાશ્વિક વિકૃતિ. સર લખી શકે ડેલ્ટા ડી ના છેદમાં ડી. ઠીક. અને તમે આ ઇક્વેશનને આખું કમ્પ્લીટ લખો તો પણ થઈ જશે. છેદનો છેદ અંશમાં જશે તો લખી શકાય કે ડેલ્ટા ડી ના છેદમાં ડી મલ્ટીપ્લાય બાય એલ ના છેદમાં ડેલ્ટા એલ. તો આ થઈ ગયું તમારા માટે પોઇસન ગુણોત્તર. જો પૂછવામાં આવે કે આ પોઇસન ગુણોત્તર માટે એકમ શું આવશે તો તમે આરામથી જણાવી શકો છો કે ઉપર પણ વિકૃતિ નીચે પણ વિકૃતિ. નથી વિકૃતિના એકમ તો નથી બેટા ગુણોત્તરનો એકમ. સો જે પોઇસન ગુણોત્તર છે એ એકમ રહિત વસ્તુ છે. અને સાથે સાથે એકમ રહિત હોય તો પૂછવામાં આવે પારિમાણિક સૂત્ર જે પ્રાપ્ત થશે m0 l0 t0. જે પ્રાપ્ત થશે m0 l0 t0. ઠીક છે. ચલિए તો આ થઈ ગયું બેટા પોઇસન ગુણોત્તર શું છે ત્યાં સુધીની ઇન્ફોર્મેશન. હવે અહીં આપણને એક પ્રશ્ન છે પૂછવામાં આવે છે કે જો કોઈ તાર છે એને ખેંચવામાં આવે છે તો અહીં આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સમજ બેટા સર શું કહે છે કે ભાઈ માની લો આપણી પાસે માનવામાં કાં કોઈ ખોટ છે તો કે હા સર. तो मान बेटा एक दृढ़ आधार है, इसको बोलो सीधा हो जाए. ठीक है. चलिए तो मानो कि एक दृढ़ आधार है बेटा. આ દૃઢ આધાર ઉપર આપણે કોઈ તારને સપોઝ કે આ રીતે કંઈક લટકાવી દઈએ છીએ. ચલિए તારનો કલર બદલી કાઢીએ. તો સમજ એક તાર છે એને આપણે આ રીતે કંઈક લટકાવ્યો છે અને એ તાર ઉપર માન બેટા નીચે કોઈ ફોર્સ એપ્લાય કરીએ. મતલબ કે નીચે આપણે કંઈક બળ લાગુ પાડ્યો છે, કોઈ વજન લટકાવ્યું છે કે બીજું કંઈ પણ સમજ યાર. તો શું આ એફ ના કારણે બેટા શું આ એફ ના કારણે આપણે એવું કહી શકીએ ખરું કે એની લંબાઈ થોડી ઘણી ઇન્ક્રીઝ થશે? તો કે હા સર. તો જો બેટા આની લંબાઈ થોડી ઘણી માઇનોર બી ઇન્ક્રીઝ થાય ને, હોપ સો સમજ, તો એના કારણે બેટા ઉદ્ભવે પુનઃ સ્થાપક બળ. સમજે સર શું કહે છે? આ સળિયો છે એ સળિયાને બેટા જો અહીંયાથી ખેંચવામાં આવશે તો ખેંચવામાં આવે ત્યારે મતલબ સમજ ખેંચવામાં આવે ત્યારે થોડી ઘણી બી લેન્થ બેટા ઇન્ક્રીઝ થાય તો ડેફિનેટલી બેટા સમજ એની અંદર શરૂઆત થઈ જશે શું પુનઃ સ્થાપક બળ ઉદ્ભવવાની. અને એના કારણે બેટા એ તારની અંદર કંઈક ઉર્જા સંગ્રહ પામે છે. એ સંગ્રહ પામેલી બેટા સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એ આપણે લોકોએ શોધવાની છે. તો વેરી ફર્સ્ટ સર કાંથી સમજાવવાની શરૂઆત કરે છે એકદમ લિટલ વેમાં સમજશું. એક્સપ્લેનેશન એ હવે તમારા માટે બેટા સમજૂતીનો જે એક ભાગ છે ખાલી. તો અહીંયા લખી શકાય કે સર અહીંયા જો તાર માટે લંબાઈની વાત કરીએ તો યંગ મોડ્યુલસનું સમીકરણ છે એફ કેપિટલ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. પણ સરળ સમજૂતી માટે સર અહીં તમને કહે છે કે જો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ, આ કેપિટલ છે આ સ્મોલ એલ લેવામાં આવે તો આવા કેસમાં આપણે લખી શકીએ કે માટે જો એફ ને સૂત્ર કરતા બનાવી દઈએ છે તો આ એ ઉપર જશે, ડેલ્ટા એલ એટલે કે સ્મોલ એલ પણ ઉપર જશે. તો લખી શકાય વાય કેપિટલ એ ઇન્ટુ સ્મોલ એલ ના છેદમાં નીચે આવશે એ હશે બેટા કેપિટલ એલ એટલે કે કુલ લંબાઈ. ચલિએ તો હવે લખી શકાય અથવાનો મિનિંગ સમજી શકાય કે સર આટલું જે બળ છે એ અહીં નીચે લાગી રહ્યું છે. તો કે હા સર. ચલો હવે સમજ. એટલું બળ લાગવાના લીધે હવે સૂક્ષ્મ લંબાઈમાં ચેન્જ થયો એવું થોડું બિલીવ કર. શું લખીએ છે કે આ બળ બેટા સમજ આ બળના કારણે લંબાઈમાં ડીએલ જેટલો ફેરફાર કરવા જરૂરી કાર્ય. તો જો આ જ બળ વડે બેટા હજુ થોડો સૂક્ષ્મ ફેરફાર થાય એકદમ સૂક્ષ્મ ડીએલ જેવો હશે તો જરૂરી કાર્ય શું છે? તો લખી શકાય બેટા કે કાર્ય એટલે ડબલ્યુ છે પણ સૂક્ષ્મ બળ દ્વારા અથવા તો બળ દ્વારા સૂક્ષ્મ સ્થાનાંતર તો લખી શકાય કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એફ ઇન્ટુ ડીએલ બેટા. સો અહીં થઈ જશે કે ડી ડબલ્યુ વિચ ઇઝ ઇક્વલ ટુ આ એફ ની વેલ્યુ કેટલી છે? વાય એ એલ ના છેદમાં કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. અહીં વાય એ એલ બધું અચળ છે તેથી જ્યારે કુલ કાર્ય માટે સંકલન કરવામાં આવે તો લખી શકાશે કુલ કાર્ય માટે. સો કુલ કાર્ય માટે આપણે સમીકરણમાં બેટા સંકલન લેશું તો સંકલન ડી ડબલ્યુ વિચ ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો કે વાય એ કેપિટલ એલ આ અચળ છે તો બહાર આવી જશે. તો વાય એ કેપિટલ એલ અચળ છે બહાર આવી ગયો. સંકલનમાં સ્મોલ એલ ઇન્ટુ ડીએલ છે તો સ્ટુડન્ટ્સ જાણી શકાય કે માટે ટોટલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વાય કેપિટલ એ છેદમાં કેપિટલ એલ
ઇન્ટુ સ્મોલ એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, બીકોઝ આપણે જાણીએ છીએ કે સંકલનનો નિયમ શું છે. તો બેટા સંકલનનો નિયમ તમને દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે સર ઘાતમાં એકને વધારો, જે ઉપર હોય એ કાં આવે નીચે. ચલિए અહીં સુધી ક્લિયર છો? તો કરેલું આ કાર્ય સમજ બેટા, કરેલું આ કાર્ય એ સંગ્રહ પામે છે સ્થિતિસ્થાપકીય ઉર્જા સ્વરૂપે. તો આ જ કાર્ય એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે, તેને યુ તરીકે દર્શાવી શકાય. સો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2, યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 લખી શકાય કે સર આ વાય છે, યંગ મોડ્યુલસ કોઈ ના નથી, આ એક એ છે. જો એને એલ વડે ગુણવામાં આવે અને એલ વડે ભાગવામાં આવે તો લખી શકાય કે આ સ્મોલ એલ નો સ્ક્વેર હજુ એક એલ વડે ભાગતા એક વાર એલ ઓલરેડી નીચે છે અને બીજી વાર એલ આવશે તો થઈ જશે બેટા એલ સ્ક્વેર. સરે અહીં એક એલ વડે ગુણ્યું છે અને એક એલ વડે ભાગ્યું છે. આવું શા માટે કર્યું છે? બીકોઝ તેથી આપણે જાણી શકીએ કે આ વિકૃતિ છે બેટા લંબાઈના ફેરફાર ના છેદમાં મૂળ લંબાઈ. એલ નો મિનિંગ છે લંબાઈના ફેરફાર ના છેદમાં મૂળ લંબાઈ, એટલે કે વિકૃતિ છે. સો તેથી લખી શકાય કે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2, આ વાય છે બેટા, આ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તો સર લખી શકીએ આ કદ બની જશે. અને આ લંબાઈના છેદમાં અથવા લંબાઈના ફેરફારના છેદમાં મૂળ લંબાઈ, તો સર લખી શકે એકચ્યુઅલમાં આ વિકૃતિ એટલે એપ્સિલોન સમગ્રનો સ્ક્વેર છે. તો આ જ સમીકરણ છે, પણ એને થોડું હજુ વધારે બેટર વેમાં સમજતા લખી શકાય કે યંગ મોડ્યુલસ એટલે શું? તો સર લખી શકે યુ ઇઝ ઇક્વલ ટુ આ 1/2. યંગ મોડ્યુલસનો મિનિંગ છે બેટા સિગ્માના છેદમાં એપ્સિલોન, એની સાથે અહીં ગુણાકારમાં કદ છે અને સાથે એપ્સિલોન નો સ્ક્વેર છે. એપ્સિલોન એપ્સિલોન એક એક એલિમિનેટ કરી દેવામાં આવે તો ફાઇનલી આપણને એક ઇક્વેશન અહીંથી તૈયાર થયેલું જોવા મળશે કે તેથી આ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ છીએ કે 1/2 બેટા સિગ્મા એટલે પ્રતિબળ, એપ્સિલોન એક વાર એટલે કે વિકૃતિ છે અને કદને આપણે લખીએ છીએ વી, કેપિટલ વી. ધ્યાન રાખજો આ કદ દર્શાવે છે. અને આ તૈયાર થઈ ગયું તમારા માટે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઠીક છે, આ છે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, જેને હજુ એક નવા સ્વરૂપ સુધી પણ આપણે પહોંચાડી શકીએ છીએ. તો લખીએ છીએ કે જે બી સ્પ્રિંગ અથવા તાર છે અત્યારે બેટા સોરી તો સમજ, આ તાર માટે આપણને ખબર પડ્યું કે સંગ્રહ પામેલી ઉર્જા કેટલી છે? સર સમીકરણ છે 1/2 સિગ્મા એપ્સિલોન અને વી એટલે કે એને લખી શકાય કદ. તો અહીંથી એક નવી વસ્તુ બેટા તમને જાણવા મળશે કે આપણે અત્યારે જે સમજવાના છે એને બોલાશે ઉર્જા ઘનતા. તો જે રીતે બેટા તમે દળ ઘનતા જોઈ છે, ઉર્જા ઘનતા જે રીતે દળ ઘનતા તમે જોઈ છે કે સર દળના છેદમાં કદ આવે, સિમિલર વેમાં સમજ બેટા કે ઉર્જા ઘનતા કોને કહેવાય? સો ઉર્જા ઘનતાને આપણે રો તરીકે જો ડિફાઇન કરીએ છીએ તો એકમ કદમાં રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય છે. આ શબ્દ ભલે અત્યારે તમે પહેલી વાર જાણો છો, આ શબ્દ ભલે અત્યારે તમે પહેલી વાર જાણો છો બેટા, ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 8 હરેક ની અંદર આ શબ્દ આવશે. એકવાર વિદ્યુત માટે, એકવાર ચુંબક માટે અને પછી વિદ્યુત ચુંબક માટે. તો ધ્યાન રાખજો આ શબ્દ બહુ આવશ્યક છે. સો ઉર્જા ઘનતા એટલે મગજમાં ફિટ કરી દેવું, એકમ કદમાં રહેલી ઉર્જા, એકમ કદમાં રહેલી ઉર્જા અને આપણે શું બોલી શકીએ છીએ? ઉર્જા ઘનતા બોલી શકીએ છીએ. ચલિए તો એના પ્રમાણે આપણે જો ઇક્વેશન મેળવવા પ્રયત્ન કરીએ તો લખી શકાય કે ઉર્જા ઘનતા માટે ઉર્જાનો મિનિંગ શું છે? તો સર ઉર્જાનો મિનિંગ છે 1/2 સિગ્મા એપ્સિલોન વી એટલે કે કદ ના છેદમાં ઓલરેડી સર એને આપણે કદ વડે ભાગી નાખ્યો 2 નાઇસ બેટા. તો અહીંયાથી કોઈ પણ ઇન્સાન બેટા આરામથી સમજી જાય કે સર કદ એલિમિનેટ એન્ડ ફાઇનલી ઉર્જા ઘનતાનો મિનિંગ થઈ જશે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો આ પણ એક કામની ઇન્ફોર્મેશન છે જે તમને બેટા ડિલિવર કરવામાં આવી છે. આ એટલી ઇન્ફોર્મેશન હતી જે આવશ્યક હતી સંપૂર્ણ ચેપ્ટરને કવર કરી લેવા માટે. હવે અહીંથી આપણે નેક્સ્ટ અગાડી ઉદાહરણના દાખલાઓને 1 બાય 1 શરૂઆત કરતા જશું. ઓકે, પણ એ શરૂઆત કરવા પહેલા બેટા આ એક નાનો એમસીક્યુ છે જેનામાં બેટા દમ હોય એ આ એમસીક્યુ બેટા સોલ્વ કરશે. છે બહુ સિમ્પલ કહાની, પણ વસ્તુ એ છે બેટા કે એકવાર વિચારવું તો પડે ને યાર, હે, એકવાર વિચારવું તો પડે યાર, એમને આમ થોડી ના સોલ્વ થઈ જાય. તો લખ્યો છે સવાલ એવો છે કે વાય યંગ મોડ્યુલસ વાળા, ચલિए તો કહી દીધું છે કે યંગ મોડ્યુલસ વાય છે. એક સ્થિતિસ્થાપક પદાર્થને એસ પ્રતિબળ, તો અહીંયા પ્રતિબળને સિગ્મા નથી કહેવાનો, એસ કહેવાનો છે. સર એવું કેમ? બીકોઝ એકચ્યુઅલી પ્રતિબળ એટલે બેટા સ્ટ્રેસ છે, તો એને એસ તરીકે ઇન્ડિકેટ કરી શકાય. તો એને એસ પ્રતિબળ દ્વારા ખેંચવામાં આવે તો પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે. તો અત્યારે અહીંયા સર તમને ઓલરેડી સમજાઈ ગયા કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા નો મિનિંગ છે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. બેટા સમજ્યા,
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા નો મિનિંગ ઓલરેડી આપણે સમજી ગયા કે જ્યારે એકમ કદમાં હોય તો એને કહેવાય સર ઉર્જા ઘનતા. હા કે ના? તો એ ઉર્જા ઘનતા માટે થઈ ગયું 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. તો હવે અહીંયાથી શું આવો કોઈ ઓપ્શન તમને મળે છે? તો કે ના સર, આ દરેક ઓપ્શનમાં આવું તો કંઈ દેખાતું જ નથી. તો સમજ અહીંયા કયો ચેન્જ છે? તો જે ચેન્જ છે એમાં એવું કીધું, આ પ્રતિબળ જે સિગ્મા છે તમારે સિગ્માને રિપ્લેસ કરવાનો છે એસ વડે. પણ ખાલી એસ વડે રિપ્લેસ કરવાથી નહીં ચાલશે, આ એપ્સિલોન નું પણ કંઈક તમારે કરવું પડશે અને સુટેબલ આન્સર તમારે લાવવો પડે. તો જો તમને આ બેટા ક્લિયર થઈ જાય છે તો આનો જે આન્સર છે એ મને જણાવો બેટા કોમેન્ટની અંદર કે સર આનો આ આન્સર આવે છે. સર ઇઝ વેઇટિંગ ફોર યોર રાઈટ આન્સર. ઓકે, ચલિए. તો હે પ્યારા વિદ્યાર્થી મિત્ર, હે પરમ વિદ્યાર્થી મિત્ર, અહીં સુધી આપણે જ્યારે વાર્તો પૂરી કરી ચૂક્યા છે તો હવે અહીંથી આપણે શરૂઆત કરશું ઉદાહરણના દાખલાઓની. આ ચેપ્ટરના ઉદાહરણના દાખલા જ ખરેખર દમદાર વસ્તુ છે. સ્વાધ્યાયના દાખલા કોમન છે, તમે આરામથી બેટા સમજી લેશો. જો ઉદાહરણ ક્લિયર થઈ જશે તો સ્વાધ્યાયના દાખલા તમારા માટે લિટલ બચ્ચું જેવા દાખલા તમને ફીલ થશે. તો શરૂઆત કરીશું અહીંથી કયા દાખલાઓને સમજવાની બેટા? તો ઉદાહરણના દાખલાઓને સમજવાની યાર. ઠીક છે, ચલિए. તો શરૂઆત કરશું ઉદાહરણના દાખલાઓ વન બાય વન. તો સમજ બેટા, આજે પહેલો દાખલો છે. સર પહેલો દાખલો શું આ ઉદાહરણ પહેલો હશે? તો કે હા બેટા, આ જે છે એ તમારા માટે ઉદાહરણ સર ચેપ્ટર નંબર 8 છે. તો 8.1 છે, ઉદાહરણ 8.1. ચલો સર બસ એક નાની રિક્વેસ્ટ કરે છે કે જ્યારે પણ દાખલાની શરૂઆત કરો, આશા રાખું છું કે તમને સમીકરણ આવડતા હશે. મેં પોતે લખી રહ્યો છું અને તમે માત્ર જોઈ લેવ છો, એનાથી નહીં ચાલશે. તમને સમીકરણ જેટલા વધારે ક્લિયર હશે બેટા એટલું મારા સમજાવી દીધા પછી તમારા સમજવાનું આસાન હશે અને સમજી લીધા પછી પોતે કેલ્ક્યુલેટ કરવાનું એના કરતાં પણ આસાન બની જશે. એટલે વિધાઉટ કમ્પ્લીટ ધી ઇક્વેશન બેટા માત્ર દાખલાઓ ગણ્યા જ કરવા કે સમજ્યા જ કરવા બેટા નહીં મેળ ખાશે, કારણ કે સમીકરણ ભૂલાઈ જશે તો દાખલો બેટા કન્ટિન્યુ નહીં થઈ શકશે. ઓકે, ચલીએ. તો અહીંયા સમજો શું કીધું છે સર? અહીંયા એવું કીધું છે કે એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા, સમજ, એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા એ 10 mm આપણને પ્રોવાઈડ કરેલી છે. તો વેરી ફર્સ્ટ આપણે લખી દેશું સર કે અહીંયા અમને કોઈક પ્રકારની ત્રિજ્યા છે એ પ્રોવાઈડ કરી દીધી છે આર, કે જેની વેલ્યુ 10 mm છે. બાકીની વેલ્યુ એસઆઈ એકમમાં હશે, તેથી આપણે કન્વર્ટ કરશું કે આર બરાબર 10 mm નો મિનિંગ બેટા 10⁻³ મીટર થશે. એમાં એક 10 ને ઇન્વોલ્વ કરી લઈએ તો લખી શકાય આર બરાબર 10⁻² મીટર થઈ જશે. ચલિએ આગળ. અને તેની લંબાઈ આપણને 1 મીટર આપવામાં આવેલી છે. તો અહીંથી કન્ટિન્યુ કરશું કે સાથે સાથે આની કંઈક લંબાઈ છે, જે લંબાઈ એલ તરીકે જો આપણે રિપ્રેઝન્ટ કરીએ તો એનું મૂલ્ય 1 મીટર આપણને આપવામાં આવેલું છે. આગળ વધો. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા, સો આપણે આ જે પણ કંઈક કીધું છે કે સ્ટીલનો સળિયો છે એના ઉપર કંઈક બળ એપ્લાય કરીએ છીએ અને આપણને માહિતી આપી છે કે લંબાઈની દિશામાં જે બળ એફ છે એ કીધું છે કે 100 કિલોન્યુટન છે. તો આરામથી આપણે લખી શકીએ કે સર કિલો એટલે 10⁻³ અને આ બીજી બે, સો ઓલ ઓવર આ થઈ ગયું 10⁵ ન્યૂટન બેટા. આટલું બળ દ્વારા એને ખેંચવામાં આવે છે. તો ડેફિનેટલી જ્યારે કોઈ સળિયો હોય બેટા, ચાલ સમજ, ડેફિનેટલી જ્યારે કોઈ સળિયો છે, આ સળિયો છે કોઈ ના નથી, તો આ સળિયાને તમે ખેંચો છો કે બાજુ કે ભાઈ માન આની ટોટલ લંબાઈ એલ છે. તો જ્યારે બેટા તમે આની ટોટલ લંબાઈને લંબાઈની દિશામાં ખેંચો છો તો ડેફિનેટલી કંઈક લંબાઈમાં ચેન્જીસ આવે કે નહીં આવે? તો કે સર આવી શકે. તો માન બેટા લંબાઈમાં ચેન્જ આવ્યો ડેલ્ટા એલ. તો જ્યારે લંબાઈમાં ફેરફાર આવે તો તેને આપણે ભણ્યા છે બેટા પ્રતાન પ્રતિબળ, પ્રતાન વિકૃતિ અને અચળાંક તરીકે યંગ મોડ્યુલસ. તો રકમની અંદર ચેક કરો કે આપણને કઈ ઇન્ફોર્મેશન બેટા લોકો પૂછે છે. તો વેરી ફર્સ્ટ એવું કીધું છે કે પ્રતિબળ શોધો. તો આપણને સમજ પડી જવું જોઈએ કે લંબાઈમાં ચેન્જીસ છે તો આ પ્રતિબળને અમે કહેશું પ્રતાન પ્રતિબળ. બીજું કીધું છે લંબાઈમાં વધારો, ઇલોંગેશન, મતલબ કે ડેલ્ટા એલ શોધવાનું છે. અને ત્યાર પછી કીધું છે કે વિકૃતિ, તો લખી શકાય બેટા ડેલ્ટા એલ એપ્સિલોન એલ બેટા, હે ને? એટલી વસ્તુ આપણે સમજવાની છે. અને સાથે કીધું છે કે જે સ્ટીલનો યંગ મોડ્યુલસ છે, ધ્યાન રાખજો બેટા. આશા રાખું છું કે હરેક વ્યક્તિને સ્ટીલનો યંગ મોડ્યુલસ મોડે થઈ ગયો હશે. સરે તમને લેક્ચરમાં કીધું છે ઓલરેડી કે આ મોડ્યુલસ એ સૌથી વધારે છે અને એ આપણને યાદ હોવો એના કરતાં પણ વધારે અગત્યનું છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર બેટા. ન્યૂટન પર મીટર સ્ક્વેર બેટા. ચલિए સમજો. તો જો અહીંથી આ વાતો કરી છે તો સર આ સોલ્યુશન બહુ ઇઝી છે. વેરી ફર્સ્ટ પેલું જે પૂછવામાં આવ્યું છે એને સમજ્યા કે સર પહેલા પૂછ્યું છે પ્રતિબળ. તો તમે ધ્યાન રાખજો બેટા પ્રતાન પ્રતિબળ છે. આનો સામાન્ય મિનિંગ એવો થાય કે બળના છેદમાં ક્ષેત્રફળ.
તો લખી શકાય કે સર બળ અહીં જે તાર છે તારને બેટા તમે એક રીતે કહી શકો એ નળાકાર શેપમાં જશે ઓલમોસ્ટ એટલે કે ગોળાકાર ભાગ છે એવું સમજ ત્રિજ્યા આપેલી છે તો લખી શકાય કે f ના છેદમાં ક્ષેત્રફળ કેટલું તો બેટા ક્ષેત્રફળ થશે પાઈ r નો સ્ક્વેર સો જે બળ આપ્યું છે એ 10⁵ ન્યૂટન છે પાઈ 3.14 થઈ જશે r નો વર્ગ ત્રિજ્યા શોધી છે 10⁻². તો લખી શકાય બેટા r નો વર્ગ છે એટલે કે 10⁻² નો વર્ગ સો ઓલ ઓવર 2 ને 2 બેટા 4 નીચે છે જે ઉપર જશે તો પ્લસ થઈ જશે 4 અને 5 એટલે ભેગા થઈને 9 થઈ જાય તો 10⁹ ડિવાઇડેડ બાય બેટા પાઈ છે સો આરામથી તમે અહીંયા લાવી શકો છો કે તેથી બેટા પ્રતિબળ સિગ્મા એલ ની વેલ્યુ કેટલી છે નહીં સર તમે પણ અમને મદદ કરો નહીં તો સમજ બેટા થોડી કેલ્ક્યુલેશન જોઈ લઈએ કે ભાઈ શું થઈ શકે છે એમ તો બેટા એકના છેદમાં તમે પાઈ કરો છો તો સો ઇઝીલી મળી જશે કે ત્રીજો ભાગ તમને પ્રાપ્ત થશે બટ ઇટ્સ ઓકે થોડું એને પરફેક્ટ વેમાં કરતા ગયા તો સમજ કે બેટા 1 પાઈ કરી દો 1 પાઈ મતલબ કે 3.14 તો તમને મળી ગયા 0.3184 તો લખી દઈએ કે સર જે જવાબ છે એ 0.3184 છે અને 10⁹ છે સો ઇઝીલી લખી શકાય કે એક દશાંશ પહેલે બાદ જવાથી 3.184 જે બી તમે લખશો અને 10⁸ પ્રતિબળ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર બેટા જે પ્રતિબળ છે શા પ્રાપ્ત થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર તો વેરી ફર્સ્ટ પહેલો સવાલ બહુ ઇઝીલી આપણને અહીં પ્રાપ્ત થઈ જાય છે નેક્સ્ટ અગાડી સેકન્ડ ક્વેશ્ચનમાં શું કર્યું છે સેકન્ડ ક્વેશ્ચન કીધો છે બેટા લંબાઈનો વધારો મતલબ કે ડેલ્ટા એલ તો હવે અહીંયા બહુ શાંતિથી સમજ બેટા સર અમે ડેલ્ટા એલ કેવી રીતે શોધશું તો સરે તમને એક હિન્ટ એ જ આપી છે કે જે દાખલામાં યંગ મોડ્યુલસ દેખાય એનું બેટા તમે મેક્સિમમ ઉપયોગ કરજો મેક્સિમમ એનો વિચાર કરજો કારણ કે યંગ મોડ્યુલસ માટે આપણને ખબર છે એફ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ તો સમજ બેટા વાય પ્રોવાઈડ કરી દીધો છે અહીં તમે કહી શકો એફ ના છેદમાં એ એટલે પ્રતિબળ મળી ગયું છે મૂળ લંબાઈ એલ આપણને 1 મીટર આપેલી છે તો શું ડેલ્ટા એલ નહીં મળે બેટા આરામથી મળી જાય તો સર લખે છે નંબર 2 આપણે શોધવાનું છે લંબાઈમાં ફેરફાર ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એ સમજવા માટે શરૂઆત કરીશું યંગ મોડ્યુલસથી જેનો મિનિંગ છે સિગ્માના છેદમાં બેટા એપ્સિલોન સિગ્માની વેલ્યુ આપણે બેઠી રાખીશું કારણ કે આપણી પાસે અવેલેબલ છે તો સિગ્માના છેદમાં એપ્સિલોનની વેલ્યુ છે ડેલ્ટા એલ ના છેદમાં એલ છેદનો છેદ અંશમાં જાય તો લખી શકાય સિગ્મા એલ ના છેદમાં ડેલ્ટા એલ બેટા સો ફાઇનલી અહીંથી માટે ડેલ્ટા એલ ની વેલ્યુ મને મળી જશે કે ઉપર જશે ને વાય નીચે જશે તો સિગ્મા એલ ના છેદમાં વાય 1/1 હરેક કિંમતોને અહીંથી મૂકતા જશું કે સર સિગ્માની વેલ્યુ કેટલી છે 3.184 ગુણ્યા 10⁸ ચેક કરો બેટા એલ મતલબ કે એની જે મૂળ લંબાઈ છે 1 મીટર કીધેલી છે તો સર લખે છે મૂળ લંબાઈ 1 મીટર છે ભાગ્યા યંગ મોડ્યુલસની વેલ્યુ આપણે પ્રોવાઈડ કરી દીધી છે 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે બેટા 11 ચલિએ સો તેથી અહીં ડેલ્ટા એલ આપણને બહુ આરામથી પ્રાપ્ત થઈ જશે કે સર 3.184 ભાગ્યા 2 કરો સો ઇટ ઇઝ સો ઇઝી બેટા પણ સમજ એને કેલ્સીમાં સમજવું હોય તો સમજ કે 3.184 ભાગ્યા 2 આ બેટા ખામી છે કેલ્સીની 1.59 કે જ્યારે હોય ને ત્યારે દિમાગ વિચારવાની દે હે ને તો આ આવી ગયા બેટા 192 સમજ અને 10 રેઝ ટુ એકચ્યુઅલમાં 10 ની 11 ઉપર ગઈ તો એ પ્લસ છે 8 કેવી છે તો કે સર 8 છે ઉપર પ્લસ 11 ગઈ માઇનસ થઈ જાય તો 11 માંથી 8 જાય તો બચે -3 અને આ જવાબ બેટા મીટરમાં હશે કેમ લંબાઈનો ફેરફાર છે હવે આપણને કીધું છે કે વિકૃતિ કેટલી છે તો આના પછી ગણતરી કરવાની શરૂઆત કરીએ કે વિકૃતિ કઈ રીતે છે તો સર લખે છે નંબર 3 સમજો તો નંબર 3 માં પૂછ્યું છે વિકૃતિ કેટલી હશે તો વિકૃતિ દર્શાવશું એપ્સિલોન એલ વડે જેનો મિનિંગ થાય ડેલ્ટા એલ ના છેદમાં એલ સો અહીં ડેલ્ટા એલ કેટલા છે સર ડેલ્ટા એલ છે 1.592 10⁻³ મૂળ લંબાઈ બેટા 1 છે તો આન્સર એ જ આવે છે કે 1.592 ગુણ્યા 10⁻³ ઉપર પણ લંબાઈ નીચે પણ લંબાઈ અને કોઈ એકમ નથી પણ જો એને પ્રતિશતમાં લખવા માંગો તો બેટા એને ગુણ્યા 100 અને ટકામાં લઈ જવાય તો લખી શકાય બેટા પ્રતિશત માટે 1.592 ગુણ્યા 10⁻³ ગુણ્યા કરી દેવ 100 તો જવાબ આવે ટકામાં આશા રાખું છું કે તમે આરામથી સમજી લેશો કે 100 એટલે 10⁻2 અને 3 એ માઇનસ છે તો તેથી સર અમે એવું કહી શકીએ કે અહીંયા -1 બચે એટલે કે 0.1592 આટલા ટકા બેટા લંબાઈમાં ફેરફાર થશે સમજ સર શું કહે છે આટલા ટકા શામાં ફેરફાર થશે લંબાઈમાં ફેરફાર થશે શાના કારણે લગાડવામાં આવેલા બેટા આ 100 કિલોન્યુટનના બળના કારણે ઓકે તો ઓલ ઓવર કહી શકાય કે આ સમ કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી કેટલી સિમ્પલ વસ્તુ છે
આપેલી વસ્તુનું ઇક્વેશન ક્લિયર, મતલબ કે પછી આ તો કોઈ બી કરી શકે, બચ્ચો ખેલ છે. ડેલ્ટા એલ શોધવાનો કાંથી યંગ મોડ્યુલસ પરથી આટલું ખબર પડી જાય તો વાર્તા પતી ગઈ બેટા. અને જ્યારે ડેલ્ટા એલ અને એલ ખબર જ છે તો વિકૃતિ આ તો કોઈ બી લાવી શકે. પછી બેટા બીજા ત્રીજાનો બચ્ચો હોય ને કે જેને ખાલી ભાગાકાર આવડે એ બી કરી નાખે કે ઉપર આ મૂકો નીચે આ મૂકો ભાગ્યા એક છે. કોને નહીં આવડે? હરેક ઇન્સાનને આવડે યાર, અને હરેક ઇન્સાન આરામથી શીખી જશે યાર. ચલો તો અહીંથી આગળ વધીએ કે સર હવે આના પછીનો જે ક્વેશ્ચન છે એમાં શું વાત કરી છે, તેના પછીના ક્વેશ્ચન સમજ. इसके बाद क्या कहा है तो बेटा समझ आ થઈ ગયો તમારા માટે ઉદાહરણ 8.2. ચलिए સમજીએ અહીંયા શું કીધું છે. 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે બાંધેલા તાંબા અને સ્ટીલ ના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 mm છે. તો લાગુ પાડેલ બોજ મેળવો. તાંબાના યંગ મોડ્યુલસ અને બેટા સ્ટીલના યંગ મોડ્યુલસ આપેલા છે. ચલિए વેરી ફર્સ્ટ આ ઘટના શું છે એને સમજવા પ્રયત્ન કરો. માનો બેટા આ આપણી પાસે એક દ્રઢ આધાર છે, ઠીક છે. એઝ યુઝ્યુઅલ આ આપણી પાસે એક દ્રઢ આધાર છે. હવે એ દ્રઢ આધારમાં બેટા એવું કીધું કે એ લોકોના કંઈક વ્યાસ છે અને એવા કોઈ તાર છે. તો અહીં આપણે સમજવા પ્રયત્ન કરીએ. માનો આ સૌથી પહેલા એક તાર છે, સમજો બેટા આ એક તાર છે. જે તાર કલર બદલી કાઢીએ એટલે થોડું સમજવામાં આસાની રહે. માનો બેટા પહેલો તાર છે એ ધારી લેવું કે કઈ રીતનો છે, તો કે પહેલો તાર એ લોકો કીધો છે તાંબાનો છે. અને પહેલો તાર તાંબાનો છે ત્યાર પછી એની સાથે જ એક બીજો તાર સમાન સેમ છે બેટા, એવું સમજો કે તાર કેવો છે, મતલબ કે એની વ્યાસ બેટા સેમ છે. માર્ગોલી બેટા ઓકે. તો સમજો બેટા એનો વ્યાસ કેવો છે, એનો વ્યાસ સર સેમ છે. થોડો કલર ચેન્જ કરી દે તો તમને સમજવામાં બેટા આસાન થઈ જાય કે હા સર આઈડિયા આવી ગયો. ચलिए તો બેટા ડિયર તો સમજો એ લોકો કીધું કે બે તાર છે, બંને તાર માટે વ્યાસ સમાન છે. તો સર લખે છે કે અહીં એ લોકોના જે સમાન વ્યાસ છે એ વ્યાસનું મૂલ્ય આપણને કીધું છે કે ડી બરાબર સમાન વ્યાસ કેટલા છે 3 mm છે. તો વ્યાસ પરથી લખી શકાય કે આવા કેસમાં ત્રિજ્યા આર કેટલી થશે, તો ત્રિજ્યા આર નો મીનિંગ 3 નું અડધું કરી દેવું 1.5 mm લખી શકાશે. અને જો તે ત્રિજ્યા મળી જાય તેને આપણે એસઆઈ એકમમાં કન્વર્ટ કરી દેશું 1.5 ગુણ્યા 10⁻³ મીટર. આ બેટા અહીંયા તૈયાર થઈ જશે. ક્લિયર? આર મળી જાય અને માન કે વર્તુળાકાર હોય તો તમારા માટે એ પણ સમજવું ઈઝી છે કે ક્ષેત્રફળ એ પણ મળી જશે. તો એ પણ શોધી કાઢીએ કે એના આડછેદનું ક્ષેત્રફળ એ કઈ રીતે લખી શકાય, તો એ લખી શકાશે πr². સો ફાઇનલી ક્ષેત્રફળ એ માટે પાઈની કિંમત બેટા 3.14 છે. અને આ તરફ આર એટલે કે 1.5 ગુણ્યા 10⁻³ સમગ્રનો વર્ગ કરવાથી આપણને આડછેદનું ક્ષેત્રફળ પણ મળી જશે. સર 1.5 નો વર્ગ 2.25 થશે બેટા, ઠીક છે. 1.5 મલ્ટીપ્લાય બાય 1.5. ઓકે ચलिए અને એમાં ગુણ્યા 3 પોઈન્ટ કેટલા કરવાના છે તો કે ભાઈ 3.14. ઓહો इसको बोलो एलिमेंट हो जाए ये भाई. ओके 3 પોઈન્ટ કેટલા 14. ચलिए તો જવાબ આવ્યો 7.65 બેટા. તો એ લખી શકીએ કે આ જે 7.065 છે અને વર્ગ છે ને તેથી 10 ની ઘાત થઈ જશે -6 અને ક્ષેત્રફળ મીટરનો વર્ગ યાર. તો આ આપણા માટે તૈયાર થઈ ગયું. આપણને જે વ્યાસ આપ્યો છે બંને માટે એના દ્વારા ક્ષેત્રફળ. હવે આગળ વધીએ. તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6. તો સમજો આટલી જે લેન્થ છે આ છે બેટા લેન્થ ઓફ કોપર. આ લેન્થ ઓફ કોપર આપણને આપેલી છે એ કીધી છે 2.2 મીટર. અને આટલી જે છે સમજ નીચે એ છે આપણા માટે લેન્થ ઓફ સ્ટીલ બેટા, અને એ આપણને આપેલી છે 1.6 મીટર. ચલિए કોઈ ના નથી બેટા, મતલબ કે કોમ્બિનેશન છે. તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે લંબાઈમાં થતો ટોટલ ઇમ્પ્રુવમેન્ટ વધારો બેટા. તો હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજીએ સર શું કે માન અહીંયા નીચે આપણે કોઈ એક લોડ મતલબ કે એવું કંઈક વસ્તુ મૂકી દઈએ જેના કારણે નીચેની બાજુએ બેટા તૈયાર થાય છે વજન બળ. સર કેટલું વી ડોન્ટ નો બેટા, પણ સમજ એક નીચે બળ લાગે છે. આ બળ કોના જેટલું છે તો કે એફ જેટલું લાગે છે. આપણને ખબર નથી કે આ કેટલું છે, પણ એ જે બળ લાગે છે એના કારણે ડેફિનેટલી આની પણ લંબાઈ વધે અને આની પણ લંબાઈ વધે. એવું નહીં હોય બેટા, એવું નહીં હોય કે ખાલી એક જ જણની લંબાઈ વધે. ચેક કર, મતલબ કે મને કોઈ નીચે પગ પાસેથી ખેંચે, મને કોઈ નીચે પગ પાસેથી ખેંચે બેટા તો ખાલી મારો પગ ખેંચાય સાહેબ એ થઈ શકે? થઈ શકે, પણ બેટા સમજ મેં રબર હોય, મેં ઇન્સાન રબર હોય તો ખાલી નીચેથી નહીં બેટા આખું બોડી ખેંચાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો અહીંયા સમજ બેટા જ્યારે બોજ નીચે લાટકે ને તો આ પણ ખેંચાશે ને આ પણ ખેંચાશે. બંનેની અંદર બેટા ખેંચાણ અનુભવાય તો ટોટલ લંબાઈમાં વધારો 0.70 છે. તો હરેક વ્યક્તિ આ સેન્ટેન્સ ઉપર બેટા ફોકસ કરે કે એકચ્યુઅલમાં આ કહેવા શું માંગે છે. સમજ બેટા, આ એવું કહેવા માંગે છે
કે ડેલ્ટા એલ લંબાઈમાં ફેરફાર સ્ટીલમાં પણ થશે અને લંબાઈમાં ફેરફાર કોપરમાં પણ થશે, તાંબામાં. કોપર મતલબ કે તાંબામાં પણ થશે બેટા. અને આ જે ટોટલ ફેરફાર છે એ 0.70 mm જેટલો છે એવું એ લોકો કહેવા માંગે છે. ઓકે, અગાડી વધીએ. હવે શું કહે છે? લાગુ પાડેલો બોજ મેળવો, મતલબ કે એ જ સવાલ છે કે એફ ક્વેશ્ચન માર્ક છે. યંગ મોડ્યુલસ બંનેને આપેલા છે, સ્ટીલ માટે અને કોના માટે બેટા? તો કે કોપર માટે. તો એમણે જે આપ્યું છે એ જ આપણા માટે હિન્ટ તરીકે જો આપણે ઉપયોગ કરીએ તો દાખલો આપણો બહુ સરળ થઈ જાય. આપણને ખબર છે બેટા, જ્યાં જ્યાં યંગ મોડ્યુલસ આપે ત્યાં y નો મિનિંગ શું છે? સર y નો મિનિંગ fl ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા એલ. સો તેથી સર લખી શકે ડેલ્ટા એલ બરાબર f ઇન્ટુ એલ છેદમાં સર a ઇન્ટુ વાય. બોલો બને કે નહીં બને? તો કે યસ સર. તો સર લખે છે, સમજ બેટા, ડેલ્ટા એલ સ્ટીલ, આનો મિનિંગ f તો બંને પર સેમ છે. એલ સ્ટીલની મૂળ લંબાઈ, ક્ષેત્રફળ સ્ટીલ માટે અને યંગ મોડ્યુલસ સ્ટીલ માટે, વત્તા એફ કોપરની મૂળ લંબાઈ છેદમાં એ કોપર માટે અને યંગ મોડ્યુલસ પણ કોપર માટે, કે જેનો જવાબ છે બેટા 0.70 mm. ઇન શોર્ટ સર લખી શકે કે 0.70 mm નો મિનિંગ છે 10⁻³ એટલે મીટરમાં બેટા કન્વર્ટ થઈ ગયું. ઓકે, સો એમણે આપેલી હિટ જ બેટા આપણા દાખલાની એક શરૂઆત બની જાય છે કે બંનેની લંબાઈમાં થયેલો વધારો, થોડી વધશે સ્ટીલમાં, થોડી વધશે કોપરમાં, એ સંયુક્તપણે 0.70 છે. તો આપણે લખીને દાખલાની શરૂઆત કરી દીધી. બેટા ચેક કર, મારે કોને ફાઇન્ડ આઉટ કરવો છે? સર એફ ફાઇન્ડ આઉટ કરવો છે. કોને ફાઇન્ડ આઉટ કરવું છે? એફ ફાઇન્ડ આઉટ કરવો છે. સો સર અહીંયાથી બેટા સિમ્પલ કેસમાં એફ ને જસ્ટ આઉટસાઇડ લઈ આવે છે, કોઈ ના નથી. પણ સમજ બેટા, એફ ની સાથે સાથે બંનેનો એ પણ તો સેમ છે. જે એ સ્ટીલ માટે છે એ જ તો એ કોપર માટે છે. બંને માટે બેટા આર છેદનું ક્ષેત્રફળ સેમ 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 છે. કેવું છે? સેમ છે. તો સર એક કામ કરે, એફ ના છેદમાં એ કોમન કાઢી લે છે, લખે છે એલ ઓફ સ્ટીલ. ચેક કર બેટા, સ્ટીલની લંબાઈ કેટલી આપેલી છે? સર સ્ટીલની લંબાઈ 1.6 છે. તો 1.6 ભાગ્યા સ્ટીલ લો યંગ મોડ્યુલસ બેટા, એ તો આપણને મળે જ છે. સ્ટીલ લો યંગ મોડ્યુલસ 2 × 10⁻² વત્તા લંબાઈ કોપરની કેટલી છે? સર કોપરની લંબાઈ છે 2.2. તો 2.2 ભાગ્યા કોપર માટે ચેક કરો બેટા કેટલું કીધું છે આપણને યંગ મોડ્યુલસ? 1.1 × 10⁻11 અને ઓપોઝિટ સાઈડ ઉપર સેમ છે 0.70 × 10⁻³ સો ફાઇનલી લખી શકાય કે એફ ના છેદમાં એ, હવે ઇન ધી બ્રેકેટ સમજો, 1.6 ભાગ્યા 2 કરવાથી શું પ્રાપ્ત થાય? સર આવી જાય 8, પણ અડધા એટલે 0.8 બેટા, કારણ કે 1.6 છે ને. તો 0.8 ગુણ્યા ઉપર ગયા 11 તો બની ગઈ -11 વત્તા 11 દુ 22 એટલે લખી શકાય 2 × 10⁻11 અને ઓપોઝિટ સાઈડ ઉપર હજુ પણ સેમ છે કે 0.70 × 10⁻³ ચલિए. સો તેથી હવે f ઇઝ ઇક્વલ ટુ મેં લખી શકું કે બેટા એ ઉપર જાય અને આ ટોટલ વેલ્યુ નીચે જાય. તો કોણ ઉપર જાય છે? તો ઉપર જાય છે 0.70 × 10⁻³ નીચેથી બેટા ઉપર ગુણાકારમાં એની વેલ્યુ જાય અને ભાગ્યા, સમજો સર શું કહે છે, આ 2 અને 0.8 એટલે બને 2.8 કે જે બંનેમાં 10⁻11 કોમન છે. તો ઓલ ઓવર આખી બ્રેકેટ જે નીચે ગઈ એ 2.8 × 10⁻11 છે. હવે એ ની વેલ્યુ આપણે શોધી કાઢેલી છે, બાકીની વેલ્યુ તમને ખબર છે. સો આ કરવાથી તમને જે બોજ છે બેટા એનો આન્સર મળી જશે. સો આ આન્સર હવે તમે કેલ્ક્યુલેટ કરશો અને મને કોમેન્ટમાં જણાવશો કે બેટા કેટલા ન્યૂટનનું બળ લાગે છે. સો આ થઈ ગયા બેટા આજની તમારી કોમેન્ટ નંબર 2. ચલિए, તો આશા રાખું છું બેટા કે તમે આ જે કંઈક આન્સર છે એ સરને ઘણી બતાવશો કે સર આવું કંઈક છે. અને દાખલો કેટલો સિમ્પલ છે સમજ બેટા. તમને એવું લાગતું હોય કે આ દાખલો બહુ લેન્ધી છે, એવું તો કંઈ નથી યાર. સૌથી પહેલા સર મને વ્યાસ આપેલો, વ્યાસ પરથી મેં ત્રિજ્યા મેળવી લીધી. ત્રિજ્યા મળી જાય તો મને ખબર પડે કે ક્ષેત્રફળ બી મળી જાય. અને એડવાન્ટેજ એ ખબર પડ્યો કે બંનેનું ક્ષેત્રફળ સેમ સેમ છે, જેટલું સ્ટીલનું છે એટલું કોપરનું છે બેટા. ચલિए, હવે એ લોકો કીધું છે બંનેની કમ્બાઇનલી બેટા લંબાઈમાં થતો વધારો કેટલો છે? તો કે સર 0.70. તો એ આપણા માટે સૌથી મોટો બેટા પોઈન્ટ બન્યો છે દાખલો સોલ્વ કરવા માટે, કે બંનેની લંબાઈમાં ટોટલ ચેન્જ બેટા, હા એ 0.70 છે. તો બસ દાખલાની શરૂઆત કરી દે. બોલ હા કે ના યાર? સો દાખલો બેટા બહુ સરળ વસ્તુ છે. આશા રાખું છું કે તમે સિમ્પલ વેમાં સમજી ગયા છો. ચલિए, હવે બેટા અહીંયા શાંતિથી એકવાર રકમ વાંચ કે દાખલામાં શું કીધું. સર સર્કસની વાત કરી. હા બેટા સર્કસની વાત કરી. ચલિए વિચાર શું કીધું છે યાર? શું કીધું છે? ઓકે ચલિए, તમે એ સમજ યાર કે આ સમય લો કે આપણે શું પૂછ્યું છે.
અહીંયા એવું કીધું છે કે યાર માનવ સર્કસમાં હલો 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 સમજ કે અહીંયા એવું કીધું છે બેટા સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ ઓ બાપરે ભાઈ मतलब कि एक ही इंसान છે બેટા समझ अकेला ही इंसान काफी है आप सभी के लिए તે એક નાનો બેટા અહીંયા ફોટો તમને બતાવેલો છે થોડું થોડું ઝાખું ઝાખું હશે ઇટ્સ ઓકે બેટા જે બુક્સમાં છે એ સરે તમને રિપ્રેઝન્ટ કર્યો છે તમે બી બુકમાં જોઈ લેજો કે એક ઇન્સાન બેટા અહીંયા ઉલટા પાઉં સાથે છે બેટા સર ઉલટા પાઉં એટલે બેટા મતલબ કે આ જે બોડી છે એ નીચે છે ને પાઉં ઉપર છે સર કરી બતાવવાની હા હવે સર અહીંયા તમારા માટે સર્કસ કરશે બેટા ને સર સર્કસ કરશે સર નીચે સુઈ જશે બે પાઉં ચેક કર બેટા ચલ સમજ તો આ ઇન્સાન બેટા નીચે છે એના બે પગ ઉપર છે એના ઉપર એક પાટિયો છે સમજ બે પગ છે એના ઉપર એક પાટિયો છે ને એ પાટિયા ઉપર બેટા બીજા ઇન્સાનો ઉભા રહીને ખેલ કરી રહ્યા છે જોરદાર વસ્તુ યાર સર ઇઝ ઇટ પોસિબલ પોસિબલ બેટા આફ્ટર ટ્રેનિંગ તો સમજો એવું કીધું છે કે સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ ઓકે સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય તેના પગ ઉપર ટેકવાયો છે બેટા ધ્યાન રાખજે પગ કેટલા આવે બે સર આવી કેવી મજાક કરો છો તો બેટા જે ઇન્સાન ભૂલી જાય ને કે પગ બે આવે એનો દાખલાનો જવાબ બેટા ડબલ આવી જાય હે સર કેવી રીતે સમજ તો સમજ પગ પર બેટા ટેકવાય છે આકૃતિમાં દર્શાવેલ છે પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા અને ટેબલનું કુલ દળ બેટા 280 છે તો સમજ અત્યારે એવું સમજો બેટા કે જે પિરામિડ છે ને એમાં તંત્ર બને એક પિરામિડ એટલે એક તંત્ર છે એવું સમજ આ તંત્રનું આપણને કીધું છે કે કુલ દળ કેટલું છે તો તંત્રનું કુલ દળ બેટા આપણને પ્રોવાઈડ કર્યું છે કે એ 280 કિલોગ્રામ છે ચલીએ કોઈના નથી આગળ વધો તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલા વ્યક્તિનો દળ 60 છે મતલબ કે જે વ્યક્તિએ બેટા લોડ લીધો છે ને લોડ કેરી કરે છે એનું દળ કેટલું છે તો કે ભાઈ 60 છે તો લખી રાખીએ કે પેલો વ્યક્તિ બેટા જે કામ કરે છે આ વ્યક્તિનું દળ કેટલું કીધું તો કે જેના ઉપર બધો બોજ છે તો કે સર 60 કિલોગ્રામ તો ઇનડાયરેક્ટલી સમજ બેટા સમજ આ સમગ્ર વ્યક્તિ એટલે કે આખા તંત્રનું જે દળ છે એ કેટલું છે તો કે સર આખા તંત્રનું દળ 280 એમાંથી જે વ્યક્તિ બેટા પોતે લોડ લે છે એનું કેટલું છે તો કે સર એનું 60 છે અને તો એકચ્યુઅલમાં એના પગ ઉપર લોડ કેટલો હશે તો સર લખે છે માટે પગ પર બોજ માટે જવાબદાર દળ હશે કેટલું તો કે સર ટોટલ 280 છે એમાંથી એનું ખુદનું કાઢી નાખો તો જવાબ આવ્યો 220 કિલો આટલાનો લોડ બેટા લેતો હોય તો લખી શકાય કે માટે જે બોજ એટલે બેટા બળ એટલે વજન બળ તો કેટલું બોજ એના ઉપર હશે તો F ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G બેટા વજન બળની વાત કરીએ તો કેટલું લોડ છે બેટા તો કે સર 220 છે G કેટલા તો કે 10 તો લખી શકાય બેટા જવાબ આવ્યો 2200 કિલોગ્રામ તો કે ના બેટા બળ છે ન્યૂટનમાં તો સર અહીંયાથી એ જ તમને સમજાવે છે કે હે પ્યારા વિદ્યાર્થી મિત્ર તમે અહીંયા બળ ભલે ગણી કાઢ્યું કે કેટલું બળ પગ ઉપર લાગશે તો કે સર 2200 ન્યૂટન ના નથી પણ સમજો એકચ્યુઅલમાં આ વ્યક્તિ બેટા જે પણ કંઈક બોજ ઉચકે છે ને એ બે પગો ઉપર ઉચકે છે તો હવે લખીએ એક પગ હવે લખીએ બેટા આપણે એક પગ તો એક પગ માટે જે બોજ છે એ બોજ કેટલો થઈ જશે તો કે સર હવે એને F ડેશ કીએ અથવા એક કામ કરે ને એટલે હું ફેર પડે બેટા આ બોજ બે પગોમાં ડિવાઈડ થઈ જાય તો જે 2200 ન્યૂટન છે એ બે પગોમાં ડિવાઈડ થઈ જાય તો લખી શકાય બોજ એકચ્યુઅલમાં કેટલો છે સર એ છે 1100 ન્યૂટન ચલિए આશા રાખું છું કે અહીં સુધી બેટા સમજ પડી ગયેલી હશે હવે કન્ટિન્યુ કરતા ગયા તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલા વ્યક્તિનું વજન 60 કિલોગ્રામ છે આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ ઓહો સર આ સાથળનું હાડકું એટલે કે હા બેટા પગ પાસે સૌથી લંબુ જ હાડકું છે ને અને એ તમારું સાથળનું છે બેટા ચલિए બાયોલોજીના વિદ્યાર્થીઓ તો સમજ અહીંયા કીધું છે કે ભાઈ હાડકાની લંબાઈ તો લખી દે હાડકાની જે લંબાઈ છે એને સમજ બેટા આપણે મૂળ લંબાઈ L કહીએ છીએ હાડકાની લંબાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર સો કન્વર્ટ કરતા ભાગ્યા 100 લખી શકાય L બરાબર 0.5 મીટર આપણે ભાગ્યા કેટલા કર્યા છે તો કે 100 કર્યા છે આગળ વધીએ હવે શું કહે છે અને અસરકારક ત્રિજ્યા બેટા 2 સેન્ટીમીટર તો એ પણ આપી દીધું કે એ જ હાડકા માટે આપણને પ્રોવાઈડ કરી દીધું કે ત્રિજ્યા કેટલી છે તો ત્રિજ્યા R છે બેટા 2 સેન્ટીમીટર ઇટ મીન્સ લખી શકાય 2 ગુણ્યા 10⁻² મીટર હવે બહુ શાંતિથી સમજ ટેમ્પરરી સમજ બેટા આ હડકું છે અને સાહેબ એવડું પટલું તો સમજ બેટા પટલું છે કોઈ ના નથી તો આ હડકું છે એકચ્યુઅલમાં એનો હડ્ડી વાળો શેપ જે તમને ડોગી પાસે જોવા મળે ને એ બેટા એક કાલ્પનિક શેપ છે ને સાઈડ ઉપર એને તમે અત્યારે એવી રીતે ધારો કે એકચ્યુઅલમાં એ રાઉન્ડ શેપ છે બેટા બરાબર જે તમે ઉપસેલો ભાગ જોઈ મતલબ કે સર હડ્ડી તો આવી આવે ઓ હડ્ડી સમજ सब हड्डी आवे ओह चलिए टू नाइस साहब खबर नहीं साहब कोनी हड्डी दौरी यार आई डोंट नो बेटा सर कोनी हड्डी दौरी गाड़ी मतलब कि આવું તમે કઈ ડોગી પાસે જોયેલું હશે તો ઇન શોર્ટ સર એવું કહેવા માંગે કે આ જે વસ્તુ છે એને થોડું અત્યારે ધારો કે વર્તુળાકાર શેપમાં છે બેટા એટલે ગણતરી થોડી ઈઝી રહી
તો એ ત્રિજ્યા દ્વારા સર અહીંયા ક્ષેત્રફળ પણ શોધી શકે છે કે જરૂર પડે તો ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર લખી શકાય બેટા કે અહીંયા 2 નો વર્ગ કેટલો હશે 4 પાઈની વેલ્યુ કેટલી છે 3.14 તો 3.14 છે આર એટલે કે 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 અને 10 ની -4 સો ફાઇનલી 4 તલી 12 14 ચોક 56 સો લખી શકાય કે આ 12.56 ગુણ્યા 10 ની -4 મીટરનો સ્ક્વેર હશે અહીંયા સુધી ક્લિયર હા સર હવે સમજો આગળ શું કહે છે તો એ લોકો એવું કીધું કે આ વધારાના બોજના કારણે મતલબ કે ઉપર જે વધારાનો બોજ છે ને એ બોજના કારણે સાથળના એટલે કે પગના બેટા દરેક હાડકાનું સંકોચન શોધો સો દરેક હાડકાનું સંકોચન ઇટ મીન્સ ડેલ્ટા એલ પૂછ્યું છે બેટા શું પૂછ્યું છે ડેલ્ટા એલ અને સમગ્ર દાખલામાં ચેક કરો બેટા સૌથી મોટી હિન્ટ કઈ છે સરે કીધું ને કે જે કોઈ જગ્યાએ તમને યંગ મોડ્યુલસ આપી દે તો આનાથી વધારે મોટી મદદ હોય જ નહીં શકે તો સર શરૂઆત કરી દે છે કે હે મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર સમજ આપણને એવું ખબર છે લખી શકાય કે યંગ મોડ્યુલસ લખી શકાય કે આ યંગ મોડ્યુલસ કેટલો હોય બેટા તો યંગ મોડ્યુલસનું જે સમીકરણ છે એ y ઇઝ ઇક્વલ ટુ સર f ઇન્ટુ એલ ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા એલ છે સો ફાઇનલી હાડકાની લંબાઈમાં ફેરફાર ડેલ્ટા એલ માટે ઉપર જઈને y નીચે આવે તો એફ એલ ના છેદમાં a ઇન્ટુ y લખી શકાય નાવ લંબાઈમાં થયેલો ફેરફાર ડેલ્ટા એલ બેટા ચેક કર બોજ એક સાથળ ઉપર કેટલો છે સર 1100 ન્યૂટનનો છે સાથળની લંબાઈ 50 સેન્ટીમીટર એટલે કે 0.5 છે સર આર છેદનું ક્ષેત્રફળ એ 12.56 ગુણ્યા 10 ની -4 છે અને યંગ મોડ્યુલસ આપણને હાડકા માટે આપ્યો છે એ જ લેવાનો 9.4 ગુણ્યા 10 ની 9 અલગ અલગના યંગ મોડ્યુલસ ગોખવાની જરૂર નથી બેટા બુક્સમાં પ્રોવાઈડ કર્યા છે જસ્ટ ફોર નોલેજ એકવાર જોઈ શકો એને ગોખી નથી લેવાના બેટા તો એ જે કીધા છે એ જોઈ લે બેટા કે 9.4 ગુણ્યા 10 ની કેટલી કીધી છે 9 સો આ થઈ ગયા 9.4 ગુણ્યા 10 ની 9 અને ફાઇનલી આવું કરવાથી તમને ડેલ્ટા એલ જે લંબાઈમાં થયેલો ફેરફાર છે એ બેટા પ્રાપ્ત થઈ જશે સર આશા રાખે છે કે તમે બેટા આ દાખલો આરામથી ગણી શકશો આના કરતા બીજી એક વસ્તુ તમને પૂછવામાં આવે કે કદાચ બેટા સમજ કે એક્સ્ટ્રા સમજ તમને એવું પૂછી લેવામાં આવે કે વિકૃતિ કેટલી છે તો લખી શકાય કે વિકૃતિ કેટલી છે સો એપ્સિલોન એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં બેટા એલ થાય અને એ વિકૃતિ માન બેટા પર્સન્ટેજમાં પૂછે તો તમારે ડેલ્ટા એલ ના છેદમાં એલ આવે એના ગુણ્યા 100 કરવાના કે જેથી અંતિમ જવાબ બેટા તમને સામા પ્રાપ્ત થશે ટકામાં સો આવી પણ ગણતરી તમે ખુદની પ્રેક્ટિસ માટે એકવાર કરી શકો છો કોઈ ના નથી આશા રાખું છું કે તમે કરશો બેટા ઓકે ચલિए યાર તો જો અહીં સુધી ક્લિયર છો તો નેક્સ્ટ અહીંથી અગાડીની શરૂઆત કરતા ગઈએ કે ભાઈ આના પછી શું છે ચલિए તો આપણે જે દાખલાઓ કરી ચૂક્યા છે 3 સુધી પતી ગયા છે આ ચોથો દાખલો છે શરૂઆત કરીએ કે સર ઉદાહરણ 9.4 ઓહો સર 9 કેમ લખો છો બેટા જ્યારે આ તમારો સિલેબસ ચેન્જ થયો ને એ પહેલાની બુકમાં આ નંબર 9 હતો બેટા પણ હવે એક ચેપ્ટર ઓછું થઈ ગયું છે ભૌતિક જગત કાઢી નાખ્યું છે એટલે દરેકના નંબર બેટા એક એક આગળ આવી ચૂક્યા છે હવે સમજ અહીંયા શું કહે છે સર 50 સેન્ટીમીટરની બાજુ ઓકે સમજ 50 સેન્ટીમીટરની બાજુની લંબાઈ ધરાવતા સ્ટીલના ઓકે સોરી સીસાના બેટા સોરી સ્ટીલ નથી બેટા અહીંયા શું કીધું છે સીસા તો ધરાવતા સીસાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર ચલે કોઈ ના નથી બેટા તેની પાતળી બાજુ પર સમજ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા અને ઇગ્નોર ના કરતા નહીં તો તમે દાખલામાંથી બેટા બહાર નીકળી જશો તો એની પાતળી બાજુ પર 9 ગુણ્યા 10 ની 4 ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લગાડતા અહીં એ લોકો કીધું છે આ બળ જે લાગે છે એ સ્પર્શીય હશે સો અહીંયાથી ઉદ્ભવતું પ્રતિબળ પણ બેટા સ્પર્શીય પ્રતિબળ હોઈ શકે ઠીક આગળ વાંચો જો ચોસલાની નીચેની બાજુ ભોંય તળિયા સાથે જડિત હોય એટલે નીચેની બાજુ બેટા હલતી નથી એવું ધારી લેવું અને તો ઉપર તરફની બાજુનું કેટલું સ્થાનાંતર થશે એ શોધવાનું છે સ્પર્શીય બળ તેથી સ્પર્શીય પ્રતિબળ એટલે આકાર પ્રતિબળ અને આકાર પ્રતિબળ આકાર વિકૃતિની અંદર જે અચળાંક આવે દ્રઢતા આંક આવે મોડ્યુલસ ઓફ રિજિડિટી એ બેટા જી નું મૂલ્ય તમને પ્રોવાઈડ કરી દીધું છે હવે અહીંયાથી આપણું કામ શું છે એને આપણે એકવાર ફિગરમાં સમજવા પ્રયત્ન કરીએ ચલીએ બેટા સમજ કે આપણી પાસે એક સમતલ છે સમજ આપણી પાસે એક શું છે સમતલ છે ઓ મજા નહીં આવશે યાર ચલીએ ચલીએ તો સમજો બેટા આપણી પાસે એક આ રીતે સમતલ પડેલો છે
હવે આ સમતલ ઉપર આપણે એક ચોસલું મૂકેલું છે, પણ એ ચોસલા માટે કીધું છે કે બાજુ કેવી છે? બાજુ છે બેટા લંબચોરસ. સમજ, બાજુ એવી છે કે બાજુ એકચ્યુઅલમાં લંબચોરસ છે, પણ એ લંબચોરસ બાજુ બેટા થોડી ક્રોસ છે અને ક્રોસ થશે અથવા ક્રોસ જેવું સમજ. તો આપણે આના ઉપર બેટા એક આ રીતનો લંબચોરસ પોર્શન ગોઠવેલો છે, એવું થોડું દિમાગમાં ફિટ કરી રાખો. Yeah, something like this. Hope so you get it properly બેટા. તો સમજ, નીચે એક સરફેસ છે બેટા, એના ઉપર આપણી પાસે આવી એક લંબચોરસ વસ્તુ છે. હવે એકચ્યુઅલમાં અહીંયા એવું કીધું છે કે એની જે પાતળી બાજુ બેટા સમજ, પાતળી બાજુ ઉપર એક બળ લાગે. હવે સર અહીંયા પાતળી છે શું છે કઈ ખબર નહીં પડશે. ચલો इसको मारो गोली બેટા. બરાબર, તો એકવાર એકદમ સિમ્પલ વેમાં તમને આઈડિયા આપી દઉં છું કે માન આ એક બેટા શું છે? સમતલ છે. એ સમતલ ઉપર આપણે લોકોએ એક બીજું આ રીતનું એક સ્ટ્રક્ચર રેડી કર્યું છે. તો સમજ કે એક કેવું છે સર, એ લોકોએ કીધું છે કે એક ચોરસ છે. તો સમજ બેટા આ એક ચોરસ છે. જે ચોરસ થોડું જાડું છે તો એની જાડાઈ આપણે થોડી આ રીતે ફીલ કરાવી લઈએ ને. હું ફેર પડે બેટા, ફીલ કરે કે આ રીતે કંઈક છે. ઠીક છે, સમજવામાં આસાન રહેશે. ચલો, સો બોર્ડ 3D આકૃતિમાંથી આપણે કોમન આકૃતિમાં આવી ગયા છે કે આ જે તમે જોઈ રહ્યા છો બેટા, આ એક ચોરસ છે કે એ ચોરસની લેન્થ કેટલી આપેલી છે? તો સર લેન્થ L આપેલી છે અમને 50 સેન્ટીમીટરની બાજુ. તો આ જે લેન્થ છે એ આપણા માટે 50 સેન્ટીમીટર છે. સો લખી શકાય કે L બરાબર 0.5 બેટા મીટર છે. આગળ વધ, હવે શું કીધું છે? અને એની જાડાઈ મતલબ કે આ પોર્શન, આ જે પોર્શન તમે જોઈ રહ્યા છો એ જાડાઈ બેટા, એ જાડાઈ એટલે લખી શકાય સર અહીંયા લખે છે કે બી. તો બી બેટા જાડાઈ એટલે કે વિડ્થ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. સો લખી શકાય કે આ 0.1 મીટર છે. ચલિએ, હવે અહીંયા મેઇન વસ્તુ છે કે બળ ક્યાં એપ્લાય કર્યું બેટા? તો સમજ, બળ એપ્લાય કરવામાં આવેલું છે. બળ એપ્લાય કર્યું છે બેટા એની આ સરફેસ ઉપર. સર કેમ એવું કીધું? બીકોઝ સ્પષ્ટ વાંચ બેટા, પાતળી બાજુ પર સ્પર્શીય બળ, તો નીચેનો ભાગ તો જડિત છે એ હલશે નહીં બેટા. ઉપર તમે સ્પર્શીય બળ મતલબ કે ખેંચવાના નથી બેટા, આ થયું તમારું પ્રદાન, આ થયું સ્પર્શીય. તો માન આ તરફ તમે એક સ્પર્શીય બળ F લગાડો છો, કોઈના નથી, અને એ બળ F ની વેલ્યુ આપી દીધી કે ભાઈ આ જે સ્પર્શીય બળ F છે એની કિંમત કેટલી છે? કિંમત છે બેટા 9 ગુણ્યા 10⁴ ન્યૂટન. ઠીક છે, એની જે કિંમત છે એ છે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન. આ થવાના લીધે ડેફિનેટલી આપણને ખબર પડે કે આ સરફેસ સર થોડી ક્રોસ થઈ જશે. આ સરફેસ પોતે થોડી ક્રોસ થઈ જશે, મતલબ કે આ તરફ થોડી આવી જશે બેટા, ખેંચાઈને. આખી ફિગર નથી બનાવતા, જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો આટલો જે પોર્શન તમને ચેન્જ થયેલો જોવા મળ્યો, આખા ભાગમાં આટલો જે પોર્શન બેટા તમને ચેન્જ થયેલો જોવા મળ્યો, આ પોર્શન, અને એવું કહેવાય બેટા કે આ શું છે? આ છે બેટા એની ઉપરની બાજુનું સ્થાનાંતર. ધાર કે ડેલ્ટા એક્સ છે, તો ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે એટલે આ ડેલ્ટા એક્સ કેટલું છે એ તમારા માટે પ્રશ્ન છે. સો ઓલ ઓવર પ્રશ્ન ભલે ગમે તે રહી બેટા, એનું સોલ્યુશન બહુ આસાન થઈ જશે, કારણ કે તમને અહીંયા જી પ્રોવાઈડ કર્યો છે. તો સર ત્યાંથી જ આઈડિયા આપે છે કે આપણે જાણીએ છીએ બેટા જી કોણ છે? સર મોડ્યુલસ ઓફ રિજિડિટી. ઓકે, તો સમજ, જી દ્રઢતાંક સમીકરણ શું છે? જ્યારે પણ ડેલ્ટા એક્સ પિક્ચરમાં હોય ત્યારે સમીકરણ બેટા આ મુજબ છે કે એફ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. અને અહીંથી કોઈ પણ મગજમારી કર્યા વગર બેટા અહીંથી બહુ આસાન રીતે ડેલ્ટા એક્સ તમને મળી જશે કે સર અહીંયા થઈ ગયું એફ એલ ના છેદમાં એ ઇન્ટુ જી. એફ એલ ના છેદમાં એ ઇન્ટુ જી. હરેક વેલ્યુ મૂકશું? ના નથી, હર એક વેલ્યુ મૂકશું, પણ એક વેલ્યુમાં બેટા દરેક વિદ્યાર્થી થોડી ટ્રબલ અનુભવશે, થોડી મુશ્કેલી અનુભવશે. તો સમજ, તમે જે જગ્યાએ બળ લગાડો છો એ આ જે પોર્શન છે એ આ પોર્શન ઉપર બળ લાગે છે. તો આના માટે ક્ષેત્રફળ કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સર લંબાઈ કેટલી છે? લંબાઈ છે 0.5 અને જે પહોળાઈ છે બેટા એ પહોળાઈ છે 0.1. તો 0.5 0.1, તો આનો આન્સર આવશે 0.05 ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. સો બસ આ તમે સમજી ગયા તો આસાન વસ્તુ છે. કેટલું બળ લગાડ્યું છે? સર લગાડેલું બળ છે 9 ગુણ્યા 10⁴. ઓકે, 9 ગુણ્યા 10⁴. જે લેન્થ છે બેટા ફરી પાછું મૂળ લંબાઈ આપણને આપેલી છે, લંબાઈ છે 0.5 યાર. તો અહીંયા જે લેન્થ છે એ 0.5 મીટર છે. જે ક્ષેત્રફળ છે એ 0.05 છે બેટા, તો ક્ષેત્રફળ આવી ગયું 0.05. અને જી ની વેલ્યુ આપણે પ્રોવાઈડ કરી દીધી છે કે 5.6 ગુણ્યા 10⁹. સો હવે સર આશા રાખે છે કે આ કેટલું સ્થાનાંતર થયું હશે એ તમે આરામથી બેટા મીટરમાં પણ મેળવી લેશો. જો તમે એને mm માં લઈ જવા માંગો તો ભાગ્યા 1000 કરીને, ગુણ્યા 1000 કરીને mm માં પણ લઈ જઈ શકો છો. એને જ પરથી વિકૃતિ પૂછે, જો સર બેટા અહીં આઈડિયા આપી દે છે કે સમજ કદાચ એક્સ્ટ્રા
કદાચ એક્સ્ટ્રા તરીકે સમજ કે વિકૃતિ પૂછે તો પણ કોઈ ના નથી. અહીંયાથી આપણને પૂછવામાં આવશે કે વિકૃતિ અથવા આકાર વિકૃતિ કેટલી થશે, તો અહીંયાથી આપણે આકાર વિકૃતિ પણ ફાઇન્ડ આઉટ કરી શકીશું. અને એ આકાર વિકૃતિ બેટા એપ્સિલોન થીટા વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં એલ છે. તો સર આશા રાખે છે કે આ વસ્તુ પણ તમે કરશો. આ હોમવર્કમાં સર લખે છે, જે બી આન્સર આવે છે બેટા એ તમે સાવંત સરને કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, ચલિએ. તો જો અહીં સુધી ક્લિયર છો તો નેક્સ્ટ આના પછીનો જે સમ છે એને સમજવાની શરૂઆત કરીએ. આ બી બેટા એક સારો સમ છે, ધ્યાન રાખજો. આ જે છે એ ઉદાહરણ ઓકે 8.5 છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા ફોર ધી એમસીક્યુ. સર તમને કહે છે ને કંઈક અગત્યની વસ્તુ છે બેટા શાના માટે? એમસીક્યુ માટે. ચલો ચેક કરીએ કે ભાઈ રકમમાં શું કીધું છે. તો રકમમાં એવું કીધું છે કે હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ બેટા 3000 મીટર છે. હવે અહીંયા થોડું ફીલ કરીને કામ કરીએ. સમજ હે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, થોડું ફીલ કરીને કામ કરીએ કે માન બેટા આ શું છે. આ બેટા લીલી કામ કર, મજા નહીં આવશે યાર. લઈ લે. આ બેટા તળિયું છે. આ શું છે? તળિયું છે. અને તળિયાનો કલર થોડો રેતી જેવો રાખ્યા. અને એ તળિયાની ઉપર બેટા પાણી જ પાણી છે. એ તળિયાની ઉપર શું છે? પાણી જ પાણી છે. તો શું છે? આ છે બેટા પાણી, મતલબ કે લહેર. લહેર લહેર નથી દોરતા બેટા, બસ આ રીતે સર બતાવે છે કે સમજ ભાઈ આ શું છે. તો કે આ છે બેટા પાણી. સર આટલું બધું કેટલી વખત કર્યા કરશો? હા બેટા બહુ વખત નહીં કરીશ, જસ્ટ સમજ. યું કર્યું, યું કર્યું, યું આવી ગયો પાણી જ પાણી. ઓહો ટુ નાઇસ બેટા. ચલ મતલબ કે પાણી જ પાણી કરી નાખવું એ બહુ સરળ વસ્તુ છે યાર. પાણી જ પાણી કરી નાખવું બહુ સરળ વસ્તુ છે. હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. તો હવે આપણે થોડું ધારી લઈએ કે માન બેટા સ્ક્રીન ઉપર જ તમારા માટે હાજર છે હિન્દ મહાસાગર. અને આ હિન્દ મહાસાગરની બેટા આ જે ટોટલ ઊંડાઈ કીધી છે એ 3000 મીટર આપેલી છે. આ ટોટલ જે ડેપ્થ છે એ 3000 મીટર છે મહાસાગરના તળિયે પાણી માટે. હવે સર આ શું પૂછ્યું? તળિયે એટલે તો સમજ बेटा एक्चुअल में जो ऊपर ना लेयर ऊपर पानी है, मतलब कि ये ऊपर वाला पानी पानी, ये ऊपर वाला जो पानी पानी है बेटा, मैं पानी पानी हो गई. बहुत सरस बेटा. चल अपन गीत याद आ जाए. तो ऊपर ना बेटा ऊपर ना लेयर नो जो पानी है એ પાણી બેટા એકચ્યુઅલમાં ફ્રી છે. ફ્રી એટલે બેટા ફ્રી એટલે સમજ પીવા માટે ફ્રી નહીં, મતલબ કે અત્યારે એના ઉપર બેટા કોઈનો એક્સ્ટ્રા બોજ નથી. પણ સમજ કે જે સૌથી ડાઉન લેયર પર હશે બેટા, આ ડાઉન લેયર ઉપર રહેલા જે પાણીના કણો છે એના ઉપર શું આ હરેક પાણીનું બેટા નીચે વજન એ કોઈ પ્રકારનું બેટા બળ લગાડે છે એના ઉપર? તો કે હા સર. તો એના લીધે ડેફિનેટલી બેટા એ પાણી છે એ ખુદના પાણીના કારણે પણ દબાઈ જાય. સમજ વારંવાર ચાલ્યા કરવાથી, વારંવાર ઊભા રહેવાથી નીચેનો પગનો તળિયું દુખે. કેમ? કારણ કે તમારું વજન બેટા તમારા પગને લાગે તો ખરી ને. સેમ સમજ કે ઉપરનું જે ટોટલ બેટા અમાઉન્ટ ઓફ વોટર છે એ ટોટલ બેટા નીચે આના ઉપર કંઈક દબાણ જનરેટ કરે, કંઈક બળ જનરેટ કરે, કંઈક પ્રતિબળ જનરેટ કરે. ઇન સેન્સ કોઈ બી રીતે સમજ બેટા કંઈક જનરેટ કરે, એના લીધે એ બી સંકોચિત થતું હશે. તો એ પૂછ્યું છે કે ભાઈ એ તળિયે જે પાણી છે એના માટે આંશિક સંકોચન ડેલ્ટા વી ના છેદમાં વી શોધો. અને બેટા જ્યારે જ્યારે પણ આંશિક કદમાં ફેરફાર હોય તો આપણે જાણીએ છીએ કદ પ્રતિબળ કદ વિકૃતિ નો જે અચળાંક આવે છે એ આવે છે સર શું? તો કે સર એ આવે છે બલ્ક મોડ્યુલસ એટલે કે બી. એ પાણી માટે આપણને પ્રોવાઈડ કરી દીધો છે. તો જ્યારે આપણને પાણી માટે બલ્ક મોડ્યુલસ પ્રોવાઈડ કર્યો છે તો બેટા ફિકર શું કામ કરવી? તો ફિકર શું કામ કરવી? તો શરૂઆત કરશું અહીંથી જ કે આપણે જાણીએ છીએ બેટા બલ્ક મોડ્યુલસ. ઠીક છે, જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસ જે છે આ બલ્ક મોડ્યુલસ માટે બી, આ બી વિચ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બને છે? તો સમજ બેટા બી ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે સર દબાણ પી ના છેદમાં ડેલ્ટા વી બાય વી. અને આટલું લખતા લખતા દરેકને ખબર તો પડી જાય કે સર ડેલ્ટા વી ના છેદમાં વી શોધવાનું છે. આ પી ના છેદમાં બી આવી જાય ના નથી, પણ સર પી લાવવાના કઈ રીતે? તો સમજ સર અહીંયાથી એક નાનું એક્ઝામ્પલ તમને જે આપે છે એ થોડું ધ્યાન રાખજો બેટા. આ ઇક્વેશન આપણે શીખીશું ઇન ડિટેલ આના પછીના ચેપ્ટરની અંદર. જો એચ ઊંડાઈ હોય બેટા તરલની, જો એચ ઊંડાઈ હોય તરલની, તો તરલના આ ડેપ્થ ઉપર કેટલું દબાણ જનરેટ થશે? આ હાઇટના લીધે જનરેટ થતું દબાણ હશે બેટા એનું સમીકરણ રો જી એચ બને. એનું સમીકરણ શું બને? રો જી એચ બને. તો સર ગણે છે કે આ દબાણ પી કેટલું થશે? તો દબાણ પી થશે રો જી એચ, જેમાં રો એટલે ઘનતા બેટા. તો આ કોણ છે? આ પાણી છે. તો સમજે પાણીની ઘનતા એસઆઈ એકમમાં 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવે છે, જે આજ પછી બેટા દિમાગમાં ફિટ રાખજો. ઓકે, તો સર લખે છે પાણીની ઘનતા કેટલી છે? 1000 એટલે 10⁻3. ગુરુત્વ પ્રવેગ પોતે 10 છે. અને કેટલી હાઈટ છે બેટા? તો જે એચ છે એ અહીંયા આપણને ખબર પડે સર 3000 મીટર, તો લખી શકીએ સર અહીં 3000. સો ફાઇનલી આ દબાણ કેટલું તૈયાર થયું બેટા તળિયા ઉપર?
આ 3 છે કોઈ ના નથી અને 10 ની ઘાત છે 3 4 5 6 અને 7 દબાણનો એકમ બેટા પાસ્કલ છે. ચલિए તો જો આ વેલ્યુ પણ આપણને મળી જાય, સર કહે છે કે આ ઇક્વેશન બેટા રિક્વેસ્ટ છે કે અત્યારે તમે ધ્યાન રાખી લો અને શીખીશું ટરલ મિકેનિક્સમાં બેટા, ઠીક છે. અને પછીના નવા ચેપ્ટરમાં આપણે આની ડિટેલમાં ચર્ચા કરશું કે આ કેવી રીતે આટલા દબાણની કિંમત બેટા હોય છે. ચલિए સો તેથી સર લખી શકે કે માટે ડેલ્ટા વી ના છેદમાં વી વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ની વેલ્યુ કેટલી છે સર 3 ગુણ્યા 10 ની 7 ઘાત છે છેદમાં છેદમાં આપણને એવું કીધું છે કે જી કેટલા છે, સોરી બી કેટલા છે, તો બી આપણને બેટા આપ્યા છે 2.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 9 ઘાત. ચલિए તો બહુ સરળતાથી હવે સર આશા રાખે છે કે ડેલ્ટા વી ના છેદમાં વી નો જે જવાબ છે તમે લઈ આવશો. અને સર આ અમારો જવાબ નેગેટિવ આવે છે તો નેગેટિવ આવશે જ બેટા, કોઈ વાંધો નથી. જો જવાબ ઋણ છે તો સમજ જે દર્શાવે છે બેટા કે જે નીચે પાણી છે એ પાણી બેટા અથવા પાણી, ઓકે, તો એ પાણી માટે શું થાય છે તો કે ભાઈ પાણી માટે કદ ઘટે છે અને કદ ઘટે બેટા એટલે ઘટાડાનો દર છે તો ડેફિનેટલી આન્સર માઇનસ આવે બેટા, એ લીગલ વસ્તુ છે, ઠીક છે. ચલિए તો આશા રાખું છું કે અહીં સુધી તમે જે પણ ફેરફાર છે સમજી ચૂક્યા હશો. હવે અહીંથી આપણે તમામ ઉદાહરણના દાખલાઓને જોઈને હવે અહીંથી આગળ શરૂઆત કરીશું સ્વાધ્યાયના અગત્યના દાખલાઓને સમજવાની. તો અહીંથી શરૂઆત કરીશું બેટા સ્વાધ્યાયના દાખલાઓ. ચલિए સો બી રેડી. સ્વાધ્યાયના સમ હવે તમને ડેફિનેટલી આસાન લાગશે કારણ કે જેટલા પણ કન્સેપ્ટો સાથે સંકળાયેલા દાખલા હતા એ ઉદાહરણો આપણે જોઈ લીધા છે. એ રિલેટ કરતા દાખલાઓ હવે આપણને સ્વાધ્યાયમાં મળશે. ચલિए તો વેરી ફર્સ્ટ બેટા આ જે દાખલો છે સમજવા પ્રયત્ન કરીએ કે સર અહીં અમને શું આપેલું છે. ચલિए તો અહીંયા લખીશું બેટા કે આ જે દાખલો છે બેટા એ સ્વાધ્યાયમાંથી શરૂઆત થઈ જશે. તમે લખી શકશો કે સમથિંગ 8.1 આસપાસ હશે અથવા એ જ હશે. 4.7 મીટર લંબાઈ અને આટલું મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર. તો સર લખે છે કે લેન્થ ઓફ સ્ટીલ બેટા આપવામાં આવેલી છે 4.7 મીટર છે અને આડછેદનું ક્ષેત્રફળ સ્ટીલ માટે પ્રોવાઈડ કરવામાં આવેલું છે 3 ગુણ્યા 10 ની -5 મીટરનો સ્ક્વેર છે. આગળ વધો. ધરાવતો સ્ટીલનો તાર થતા 3.5 મીટર લંબાઈ અને 4 ગુણ્યા 10 ની -5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર. તો એલ ઓફ કોપર બેટા કીધું છે એની લંબાઈ આપણને 3.5 મીટર આપેલી છે અને એ ઓફ કોપર એનું જે ક્ષેત્રફળ છે એ આપણને 4 ગુણ્યા 10 ની -5 મીટરનો સ્ક્વેર આપવામાં આવેલું છે. જો આ મુજબ હોય અને તેમના પર સમાન ભાર લટકાવવામાં આવે તો એફ જેટલો ભાર સ્ટીલ ઉપર છે એફ એટલો જ ભાર બેટા કોપર ઉપર પણ છે એવું કીધું છે. લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય તો ડેલ્ટા એલ ઇન ધી સ્ટીલ વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ઇન્ટુ કોપર બંનેની લંબાઈમાં બેટા એક સરખો વધારો થાય છે તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે. સો આફ્ટર ધી ઇન્ફોર્મેશન બેટા એ લોકો પૂછ્યું છે કે ભાઈ સવાલ શું છે. સવાલ એ છે કે યંગ મોડ્યુલસ સ્ટીલ માટે અને યંગ મોડ્યુલસ કોપર માટે નો જવાબ શું હશે. ઓહ સર ઇઝ ઇટ ટુ ડેન્જરસ સમ. અરે બેટા ઇટ ઇઝ અ સમ લાઈક એમસીક્યુ. આ એકદમ નોર્મલ છે, આરામથી તમે ગણી લેશો. જસ્ટ યાદ કર બેટા આપણને ખબર છે કે આ યંગ મોડ્યુલસનું સમીકરણ શું છે. તો સર લખે છે વાય સ્ટીલ ના છેદમાં વાય કોપર. બેટા યંગ મોડ્યુલસનું સમીકરણ કેટલું આસાન વસ્તુ છે સર, બચ્ચે બચ્ચે કો માલુમ હૈ એફ ઇન્ટુ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ ના છેદમાં વન્સ અગેન એફ ઇન્ટુ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. ચલિए ઉપર બધું કોના માટે સ્ટીલ 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 સ્ટીલ. ઓહો કોપર 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 કોપર. ચલિए જે પણ વસ્તુ બેટા કોમન છે એને કેન્સલ કરી દો. સૌથી પહેલા કીધું કે બંને માટે બોજ સમાન છે, ડેલ્ટા એલ સમાન છે તો બંને માટે જે બોજ છે એફ એ સેમ છે, ડેલ્ટા એલ એ સેમ છે, છેદનો છેદ અંશમાં જશે. તો એ રીતે વિચાર કરતા ખબર પડે કે ધેટ્સ વાય આ ઉપર ગયું સર તો અહીંયા આવી ગયો લેન્થ ઓફ સ્ટીલ ના છેદમાં એ ઓફ સ્ટીલ ગુણ્યા આ છેદમાંથી ઉપર ગયો તો કોનું ક્ષેત્રફળ કોપરનું, લંબાઈ કોની બેટા કોપરની. ચલિए તો લેન્થ ઓફ સ્ટીલ કેટલું છે તો કે સર સ્ટીલની લંબાઈ એ ભાઈ આ બાજુ ચેક કર 4.7 ના ભાગ્યા એ ઓફ સ્ટીલ બેટા કેટલું છે 3 ગુણ્યા 10 ની -5 ગુણ્યા એ ઓફ કોપર બેટા કેટલું છે તો કે એ ઓફ કોપર આપણને કીધું છે કે 4 ગુણ્યા 10 ની -5 અને લેન્થ ઓફ કોપર બેટા આપણને પ્રોવાઈડ કરી દીધી છે. લેન્થ ઓફ કોપર કેટલી છે 3.5. તો હવે અહીંથી આન્સર લાવો. સરળ વસ્તુ છે સર કેવી રીતે તો સમજ. -5 કેન્સલ તો કે યસ સર. ચલો 4 ગુણ્યા 4.7 છે છેદમાં 3 ગુણ્યા 3.5 છે. ચલિए તો કરી નાખીએ તો કે સર 4.7 ગુણ્યા 4 આવી ગયો ઉપરનો આન્સર તો કે યસ અને ભાગ્યા 3 गुणिया 3.5 तो क्या भाग्या सर 3 से इज इक्वल टू भाग्या 3.5. ओहो ये क्या हो गया बेटा, सब कुछ खत्म हो गया. सो 4.7 मल्टीप्लाई बाय 4 इज इक्वल टू समथिंग समथिंग
divided by 3.5 and again divided by 3, so which is equal to 1.79. ચલિए સો અહીંયા જે આન્સર મળ્યો બેટા આપણને એ 1.79 આસપાસ છે. સો તેથી લખી શકાય કે y સ્ટીલના છેદમાં y કોપર નો જે મોડ્યુલસનો બેટા ગુણોત્તર છે એ 1.8 ની નજીક છે અને આના માટે કોઈ એકમ આવતો નથી કારણ કે ઉપર અને નીચે બેટા કેવું છે સેમ છે યાર. ઓકે ચલિए આશા રાખું છું કે તમે અહીં સુધી પ્રોપર સમજી લીધું હશે. જો તમે અહીં સુધી ક્લિયર છો તો હવે આગળનો ટોપિક સમજીએ કે સર અહીંયા શું કીધું છે. તો સમજો હે મારા વાલા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર કે સર અહીંયા કીધું કે આપેલા દ્રવ્ય માટે કોઈ દ્રવ્ય છે એના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો એક વક્ર એટલે કે એક આલેખ આપેલો છે. હવે એને બહુ શાંતિથી ચેક કરી લઈએ કે ભાઈ રકમમાં શું કીધું છે. સર રકમમાં આ તરફ પ્રતિબળ છે પણ કોઈ પણ વ્યક્તિ આ ડિટેલને વાંચવાની નહીં ભૂલે બેટા. અહીંયા પ્રતિબળ છે ના નથી, એની કિંમતની સાથે 10⁶ એટલે તમારે હર વખત એડ કરવાનું છે કે 10⁶ ન્યૂટન મીટર સ્ક્વેર છે બેટા. સોરી -2 લખી દઉં, ન્યૂટન પર મીટર સ્ક્વેર છે બેટા. તો જો તમે વેલ્યુ 100 લેવ તો ખાલી 100 ની લેતા સાથે 10⁶ લેવાની, ખુદ સમજવાનું છે. અને આ તરફ તમને વિકૃતિ આપેલી છે. તો આ જે આલેખ છે તો આ દ્રવ્ય માટે નંબર 1 યંગ મોડ્યુલસ અને નંબર 2 અધીન પ્રતિબળ શોધો. તો સર લખે છે નંબર 1 બેટા માન યંગ મોડ્યુલસ શોધવું છે. શું શોધવું છે? યંગ મોડ્યુલસ. તો અહીંયા તમે કોઈ પણ વેલ્યુ લેવ બેટા આન્સર તમારો આવી જશે. પણ આપણે એક કામ કરીએ, ચોપડી આપેલી હાઇલાઇટેડ વેલ્યુને સમજવા ટ્રાય કરીએ. તો સમજ ચોપડી એક હાઇલાઇટ વેલ્યુ કઈ આપેલી છે કે ભાઈ જો તમે આ 150 વાળી જે વેલ્યુ છે એના ઉપર કન્સિડર કરો તો પ્રતિબળ કેટલું છે 150 ગુણ્યા 10⁶. અને ત્યારે જે વિકૃતિ છે બેટા એ વિકૃતિ કેટલી છે સર 0.002. તો સર ત્યાંથી શરૂઆત કરે છે કે યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ ના છેદમાં વિકૃતિ. તો સર જે પ્રતિબળ છે જો અમે 150 ગુણ્યા 10⁶ મુજબ લઈએ તો એ પ્રતિબળ માટે જે વિકૃતિ છે એ છે 0.002. ચલિए તો બસ આસાન કામ છે. આ સોલ્વ કરવાથી તમને યંગ મોડ્યુલસ મળી જાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. આશા રાખું કે આટલું તો હરેક બચ્ચું બેટા કરી લેશે. ચલિए બીજું પૂછ્યું છે નંબર 2 બેટા. નંબર 2 ઉપર જે પૂછ્યું છે સમજો અંદાજિત અધીન પ્રબળતા. યાદ કર બેટા અધીન પ્રબળતા શું છે? આપણે કમ્પ્લીટલી આલેખ શીખ્યા છે કોનો? તો કે આલેખ શીખ્યા છે બેટા પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો. એ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખમાં સરે તમને એક એવી જગ્યા બતાવેલી કે જ્યાં સુધી બેટા સ્થિતિસ્થાપકતાની હદ હતી. મતલબ કે એ હદ સુધી તમે પ્રતિબળ આપો છો અને પદાર્થને છોડી દેવો તે પોતાની મૂળ સ્થિતિમાં જાય છે. એ પ્રતિબળને આપણે કીધેલું અધીન પ્રતિબળ બેટા. સમજ? તો અહીંયા બી એ જ વસ્તુ છે કે કયા સ્થિતિ સુધી બેટા એવું પોસિબલ છે. તો અહીંયા સમજ આ મેક્સિમમ પછી તો બેટા કર્વ લઈને તૂટી જાય છે. તો અહીંયા સુધી બેટા સમપ્રમાણતાની સ્થિતિસ્થાપકતાની હદ હશે. તમે જોઈ શકો છો કે 300 છે. તો લખી શકાય નંબર 2 જે અંદાજિત અથવા તો આપણે જે મેક્સિમમ કહી શકીએ એવું અહીંયા અધીન પ્રતિબળ કેટલું છે? તો અધીન પ્રતિબળ બેટા સમજ એ છે તમારા માટે 300 ગુણ્યા 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સો તમે લખી શકો છો કે 3 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઠીક છે. ચલિए નેક્સ્ટ અગાડીનો જે સમ છે એને સમજવા ટ્રાય કરીએ. ચલિए આ એ જ વસ્તુ છે બેટા તમારા માટે જસ્ટ અહીં કેલ્ક્યુલેશન સાથે અવેલેબલ છે. નેક્સ્ટ આ જે છે તમે એને કહી શકો કે આ ફરી પાછો એક એમસીક્યુ છે. આ ફરી પાછો બેટા એક નાનો લિટલ તમારા માટે શું છે એમસીક્યુ છે. તો સમજ આ એમસીક્યુમાં શું કીધું છે? આકૃતિમાં દ્રવ્ય એ અને બી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખો દર્શાવેલા છે. ચલ કોઈ ના નહીં બેટા. આ થઈ ગયો તમારો પહેલો આલેખ એ માટે અને આ થઈ ગયો બેટા આલેખ બી માટે. હવે અહીંયા એવું કીધું છે કે આલેખ સમાન માપક્રમ પર દોરેલા છે. બે માંથી કયું દ્રવ્ય મજબૂત છે? તો સૌથી પહેલા સર તમને એક નાની વસ્તુ આપે છે બેટા કે જો તમને આલેખ આપવામાં આવે સમજ જો તમને આલેખ આપવામાં આવે કોના માટે? તો બેટા આલેખ જ્યારે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો હોય તો બધાએ એ સમજો કે પ્રતિબળ સર y અક્ષ ઉપર અને જે વિકૃતિ છે એ x અક્ષ ઉપર. તો y = mx પ્રમાણે આપણને આઈડિયા આવી જાય કે એકચ્યુઅલમાં પ્રતિબળ સિગ્મા છે which is equal to બેટા જે વિકૃતિ છે એપ્સિલોન અને એની સાથે y હોય, y એટલે યંગ મોડ્યુલસ. તો લખી શકાય y એટલે બેટા ઢાળ છે. તો સૌથી પહેલી વસ્તુ સમજો જોઈ શકાય કે આના માટે જે ખૂણો છે બેટા અને આનો જે ખૂણો છે નાનો છે. તો આનો થીટા મોટો છે. તો જેનો થીટા મોટો બેટા એના માટે y કેવો વધુ. કેમ? કારણ કે યંગ મોડ્યુલસ એ ઢાળ છે. તો સીધી ભાષામાં જેનો ઢાળ મોટો બેટા એટલે કે જેનો થીટા મોટો છે એનો y મોટો છે. અને અહીંયા બેટા જે થીટા છે આની કમ્પેરેટિવલી થીટા નાનો છે અને નાનો હોવાથી બેટા અહીંયા y પણ કેવો છે નાનો છે. ચલિए
પણ જે બીજો સવાલ છે એમાં એવું કીધું છે બે માંથી કયું દ્રવ્ય મજબૂત છે? તો આપણે આલેખમાં શીખી ગયા કે જ્યારે જ્યારે બેટા પેલા ડી અને ઈ ના પોઈન્ટ લાંબા હશે, આ ડી અને ઈ ના પોઈન્ટ જો લાંબા હોય તો આને એવું કહેવાય કે આ તન્ય પદાર્થ છે બેટા. પણ જ્યારે આપણે એવું જોઈ ગયા કે આ ડી અને ઈ નો પોઈન્ટ એકદમ નજીક નજીક હોય ને ડી અને ઈ, તો આને એવું કહેવાય કે બેટા આ બટકનો પદાર્થ છે. બટકનો એટલે કે મતલબ કે તૂટી જાય એવો બેટા તમે એવું કહી શકો, બ્રિટલ પદાર્થ છે. સો અહીંયાથી કીધું છે કે કોણ મજબૂત? તો ડેફિનેટલી બેટા આ જે તન્ય પદાર્થ છે કહી શકાય કે આ મજબૂત છે. ઓકે, અને આ જે પદાર્થ છે બેટા બટકનો, તો આ મજબૂત નથી. સો કોણ મજબૂત છે? તો સર જે વેરી ફર્સ્ટ આ આપવામાં આવ્યું છે એ કેવું છે? મજબૂત છે યાર. ચલિએ નાઈસ, આગળ વધીએ. સમજ હવે શું કીધું છે એ જ વસ્તુ તમારા માટે આન્સરના ફોર્મમાં પણ લખી દીધી છે. ચલો એક નાનો બેટા અહીંયા ફરી પાછો સવાલ છે જે MCQ ના સ્વરૂપમાં તમારા માટે હોઈ શકે છે. તો અહીંયા એક એવો સવાલ કર્યો છે, આપેલા વિધાન કાળજીપૂર્વક વાંચીને કારણ જણાવવાનું છે, સાચું છે કે ખોટું છે. તો બેટા અહીંયા સેન્ટેન્સ શું છે? સેન્ટેન્સ એવું છે કે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા મોટો હોય છે. હવે લોકોનો બેટા દિમાગ ફરી જાય તો સમજ, સ્ટીલ બેટા સૌથી વધારે સ્થિતિસ્થાપક એટલે એનો યંગ મોડ્યુલસ વધારે હોય, અને રબર છે ખેંચાય તો બેટા ઇલાસ્ટોમર પદાર્થ છે, હા ને, તેનો સ્થિતિસ્થાપકતાંક વધારે નહીં હોય. તો સમજ આ વિધાન ખોટું છે, કારણ કે તમે જ્યારે એક સમાન બળ આપશો, એક સમાન બળ આપશો તો કોણ વધારે ખેંચાઈ જાય? કે સ્વાભાવિક છે કે રબર વધારે ખેંચાય. તો સમજ કે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ એફ સેમ આપ્યું, લંબાઈ સેમ હતી, ક્ષેત્રફળ સેમ હતું, કોણ વધારે ખેંચાઈ ગયું? તો લખી શકાય કે યંગ મોડ્યુલસ બેટા એ લંબાઈના ફેરફારના વ્યસ્ત પ્રમાણમાં જે વધારે ખેંચાઈ જાય એનું બેટા યંગ મોડ્યુલસ કેવો હોય? ઓછો હોય. અને જે નહિવત ખેંચાય એનો યંગ મોડ્યુલસ વધારે હોય. તો કમ્પેર કર, સ્ટીલ અને રબરને બેટા ખેંચી જો એક સરખા બળથી, તો સ્ટીલ બેટા કદાચ ખેંચાશે બી નહીં, એટલામાં રબર બેટા આખું લાંબુ થઈ જશે. હા, તો આરામથી તમે સમજી શકો કે સ્ટીલ છે એનો યંગ મોડ્યુલસ બેટા વધારે છે અને રબરનો કેવો છે? ઓછો છે બેટા. રબરનો કેવો હોય છે? ઓછો હોય છે યાર. ચલિએ, તો જો તમે એ કમ્પ્લીટ કરી દીધું તો ત્યાર પછીની વસ્તુ છે બેટા કે ગુચડાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો બેટા આ વિધાન સાચું છે. સમજ અહીંયા શું કહે છે? એ લોકો કેવું કીધું છે કે જે ગુચડું છે એ ગુચડાનું ખેંચાણ મતલબ કે કેટલું થશે બેટા એ કોણ ડિસાઈડ કરશે? તો કે એનો આકાર મોડ્યુલસ નક્કી કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ આકાર મોડ્યુલસ G છે બેટા વિચ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે F ઇન્ટુ L ના છેદમાં બેટા A ઇન્ટુ ડેલ્ટા એક્સ, અથવા આપણે એવું પણ જાણીએ છીએ કે સિગ્મા ના છેદમાં વિકૃતિ માટે F ના છેદમાં A ઇન્ટુ થીટા. તો કેટલો ચેન્જીસ છે બેટા એ ડેફિનેટલી એના મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરશે. બોલો હા કે ના? સો તેથી આ જે વિધાન છે બેટા એ વિધાન કેવું છે? સાચું છે યાર. ચલિए, તો આ બધા બેટા નોર્મલ સવાલો તમે આરામથી સોલ્વ કરી લેશો. હવે અહીંયા જે સવાલ છે એમાં સર હરેક જગ્યાએ તમને હિન્ટ આપે છે કે તમે કેવી રીતે સોલ્વ કરશો. 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા, ચલિए બેટા જો ડી તમને આપ્યું છે 0.25 સેન્ટીમીટર, તો તમે આરામથી લખી શકો ત્રિજ્યા હશે 0.125 સેન્ટીમીટર. સો માટે આર બની ગયું બેટા 0.125 સેન્ટી એટલે 10⁻² મીટર. બે તાર પૈકી એક તાર સ્ટીલનો છે, મતલબ કે અહીં બેટા કીધું છે કે એક તાર સ્ટીલનો છે અને બીજો જે તાર છે પિત્તળ બેટા માંથી બનેલો છે. તેમને ભારિત કરેલા છે ભારવિહીન અવસ્થામાં. તેમની લંબાઈ, તો સ્ટીલની લંબાઈ બેટા 1.5 મીટર કીધેલી છે અને તારની પિત્તળ માટે જે લંબાઈ છે 1 મીટર છે. તો તમારે બેટા સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થયેલો વધારો ગણવાનો. ઓહો હો બેટા, કોનો વધારો? લંબાઈમાં. તો લંબાઈમાં વધારો સ્ટીલમાં કેટલો? અને બીજો સવાલ છે બેટા કે લંબાઈમાં વધારો કોના માટે? તાંબામાં કેટલો? એટલે બેટા કોપરમાં કેટલો? ઓહ સોરી, કોપર નથી કીધું બેટા, સમજ અહીં પિત્તળ કીધેલું છે, બ્રાસ કીધું છે બેટા. તો સર અમે આ કેવી રીતે કરશું? તો સર તમને આના માટે આપે છે બેટા હિન્ટ. સર આના માટે આપે છે હિન્ટ કે હે મારા વાલા વિદ્યાર્થી મિત્ર, તમને y ઇઝ ઇક્વલ ટુ ખબર છે FL ના છેદમાં શું આવે? A ડેલ્ટા L. સો સરળતાથી તમે ડેલ્ટા L મેળવી શકો છો FL ના છેદમાં A ઇન્ટુ y દ્વારા. પણ બધા કાળજી રાખજો, સર કોઈ મને પૂછે કે સ્ટીલ માટે F કેટલું, તો સ્ટીલ માટે F નો મીનિંગ mg. ચેક કરો બેટા, સ્ટીલ માટે 4 કિલોગ્રામ એનું બી લટકે છે અને નીચે 6 કિલોગ્રામ વાળું બી આની પર તો લટકે ને. એકચ્યુઅલમાં એમ થયું સ્ટીલ માટે 10 ગુણ્યા G 9.8, તો જવાબ આવે બેટા 98 ન્યૂટન. પણ કોઈ પૂછે કે પિત્તળ માટે બેટા આ બળ કેટલું હશે, તો પિત્તળના mg માં ધ્યાન રાખજો કે m ખાલી બેટા પિત્તળની નીચે તો 6 જ છે, તો 6 ગુણ્યા 9.8 એટલે કે 9 છંગ 54 57.6 બેટા. ઠીક છે, સામા હશે ન્યૂટન. ઓકે, તો આ બે F ની વેલ્યુ, લંબાઈ તમને બંને માટે આપી છે, ક્ષેત્રફળ તમને આરામથી બેટા મળી જાય કારણ કે ત્રિજ્યા ખબર છે. યંગ મોડ્યુલસ તમને સ્ટીલ માટે મળે છે, પિત્તળ માટે બુક્સ તમને પ્રોવાઈડ કરી દેશે બેટા. ચલિए, તો આશા રાખું છું કે આ દાખલો તમે આરામથી બેટા ગણી શકશો. પછી શું કીધું છે સમજો બેટા.
તો આના પછી જે કીધું છે બેટા, ઠીક છે, એ બી એ રીતનો દાખલો છે, શિરોલંબ વિસ્થાપન. તો વન્સ અગેન તમે આ દાખલા માટે સમજી શકશો કે બેટા તમે ડેલ્ટા એક્સ કેટલું છે શોધવા માંગો છો, અને અહીં તમને કીધું છે કે આકાર મોડ્યુલસ. બેટા આકાર મોડ્યુલસ એટલે તમને જી ની વેલ્યુ બેટા પ્રોવાઈડ કરી દીધી છે. ઠીક છે, કોની વેલ્યુ? જી ની વેલ્યુ પ્રોવાઈડ કરી છે. તો સર આપે છે હિન્ટ કે ભાઈ આ દાખલો કેવી રીતે કરશો. તો ભાઈ જી બરાબર આપણને ખબર છે એફ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. સો સર અમે ડેલ્ટા એક્સ બરાબર લખી શકશો કે એફ એલ ના છેદમાં એ ઇન્ટુ જી. દરેક વેલ્યુ મૂકવાથી આરામથી બેટા ડેલ્ટા એક્સ તમે મેળવી લેશો. ચલિએ, ઇઝી સમ છે બેટા, આરામથી થઈ જવું છે. ચલિए તો હવે જે અમુક સમ છે એ સર આશા રાખે છે કે તમે બેટા થોડું દિમાગ લગાવીને એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશો યાર. ચલિए આવા જે બચ્ચો સવાલ છે એમાં સમજીએ કે ભાઈ આ સવાલમાં શું કીધું છે. એવું કીધું છે કે 15.2 mm એટલે કે મિલીમીટર અને 19.1 mm લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ. તો બેટા ઇટ્સ ઓકે, લંબચોરસ છે, લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે. લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને 44,500 ન્યૂટનના બળ વડે ખેંચવામાં આવે છે કે જેથી એ સ્થિતિસ્થાપક મતલબ કે લંબાઈમાં બેટા કોઈ પ્રકારનું વિરૂપણ ઉદ્ભવે છે. પૂછ્યું છે કે બેટા તમારે વિકૃતિની ગણતરી કરવાની છે. સો એપ્સિલોન બેટા ડેલ્ટા એલ ના છેદમાં એલ તમારે મેળવવાનું છે અને યંગ મોડ્યુલસ આપી દીધો છે. તો બેટા આ દાખલો બહુ કોમન છે એટલે સરે તમારા માટે લખી મૂક્યો છે કે ભાઈ વાય નો મિનિંગ પ્રતિબળના છેદમાં વિકૃતિ. સો કોમન વસ્તુ છે કે વિકૃતિ જોઈએ તો વાય ગયો નીચે. પ્રતિબળનો મિનિંગ શું છે બેટા? તો કે સર એફ છે. ઓ સર સોરી, પ્રતિબળનો મિનિંગ શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ છે. તો પ્રતિબળનો મિનિંગ એફ અપોન એ છે. અને ફાઇનલી ક્ષેત્રફળ એટલે શું? તો કે સર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એફ બી આપેલું છે, લંબાઈ બી છે, પહોળાઈ બી છે અને બેટા વાય બી આપેલો છે. તો ઓલ ઓવર તમને આરામથી આન્સર મળી જાય એવું છે. સો સર બેટા ઓલરેડી ટાઈપ કરાવી રાખ્યો છે કે જેથી તમને બી સમજવામાં આસાન રહેશે. સો ઓલ ઓવર બેટા હવે જે સમ છે એ આરામથી ઇઝીલી તમે સોલ્વ કરી શકશો જે આપણે શીખ્યા છીએ એ પ્રમાણે. સો થોડો પ્રયત્ન બેટા અહીંથી તમારા તરફથી રહેશે અને સર આશા રાખીએ છીએ કે હવે બાકીના જે દાખલા છે એ તમે આરામથી બેટા ધીમે ધીમે ઇક્વેશન મૂકીને કરી લેશો. એ પ્રમાણેના નાના નાના શોર્ટ ક્વેશ્ચન છે અને આ રીતે બેટા આપણે આ ચેપ્ટર સાથે સંકળાયેલી તમામ જે માહિતીઓ છે એને કવર કરી લેવા પ્રયત્ન કર્યો છે. આના પછીના લેક્ચરથી આપણે નવા ચેપ્ટરને સ્ટડી કરવા જઈ રહ્યા છે બેટા કે જેમાં તરલ સાથે સંકળાયેલા ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી અહીં સુધીની જે પણ ડિટેલો ભણ્યા છે સર આશા રાખે છે કે તમે એને વ્યવસ્થિત રીતે તૈયાર રાખશો અને તૈયાર રહેશો આવનારા નવા ચેપ્ટર માટે. મળતા રહીશું બેટા બેચની અંદર. જય હિન્દ.